Words. They provide meaning to our imagination. Words are literally the soul of literature, and the way words are weaved into the beautiful tapestry of poems, essays, and expression is the topic we are about to dive into. We will embark on a journey to explore how poems connect to even the most secluded parts of our heart, those hidden chambers where our deepest fears and most sacred dreams reside. How essays, in their own quiet strength, bring about revolutions, and finally, how to learn the art of expressions, the science of ancient India that understood long before modern times that communication transcends words alone. This is more than a literary exploration. It is an invitation to discover the alchemy that happens when words meet soul. When thoughts find their perfect form, and when expression becomes a bridge between hearts and cross time and space. ये बातें सुन के एक प्रसिद्ध कवि मैथिली शरण गुप्त जी की दो पंक्तियां याद आती है। सुनाता हूँ। अंधकार है जहाँ आदित्य नहीं है, अंधकार है जहाँ आदित्य नहीं है, अंधकार है वहाँ जहाँ आदित्य नहीं है, मुर्दा है वह देश जहाँ साहित्य नहीं है। With that, I would like to invite upon stage the moderator of the session. The moderator for this session is Mrs. Hetal Barot. She holds an M.Ed in education and is a passionate educator by profession. Beyond this, her contribution to storytelling and creative writing, she is also an accomplished voiceover artist, which she uses to transform the literary works to life. સાહિત્ય કાગળ ઉપર લખાયેલી એક સિનેમા છે અને સિનેમા કેમેરાથી કંડાઈ રહેલું સાહિત્ય છે. તો આજે આપણે અહીં સૌ સાહિત્યના રસિકો અને ચાહકો ભેગા થયા છે એવા ત્રણેય પ્રવક્તાને સાંભળવા માટે. તો સૌપ્રથમ હું આમંત્રિત કરું છું ડૉક્ટર જય થરૂર સાથે પદ્મશ્રી તુષાર શુક્લા અને જય વસાવડા. સાહિત્ય એ વિશાળ સાગર છે જ્યાં શબ્દ જીવંત બને છે, જ્યાં વિચાર, લાગણી અને શબ્દોનો સંગમ એટલે સાહિત્ય ત્રિવેણી સંગમ. આજે આપણે સૌ કલાના કસબીઓ દ્વારા સાહિત્ય સાગરના ત્રિવેણી સંગમનો અનુભવ કરશું. અહીં મંચસ્થ બિરાજમાન કલાના કસબીઓ એવા આપણા પ્રવક્તામાં પ્રથમ હું જેઓ ભાષાના ચાહક, ભાવક અને વાહક છે, કવિ પદ્મશ્રી કવિશ્રી તુષાર શુક્લા, ઉપરાંત જે આધુનિક બ્રાન્ડિંગ કુશળતાને પ્રાચીન ભારતીય જ્ઞાન સાથે રજૂ કરે છે એવા ડૉક્ટર જય થરૂર, ઉપરાંત યુવા મનનો પ્રિય વક્તા જેઓ પોતાના વિચારોથી વાતાવરણને ઉર્જાવાન બનાવનાર જય વસાવડા સાથે આજના પ્રવક્તાઓનું હું સ્વાગત કરું છું. સાહિત્ય આપણને વિચારવાનું શીખવે છે અને સિનેમા આપણને અનુભવતા. આપણે સૌ જેના માટે ભેગા થઈએ છીએ આપણા વક્તાઓને વિચારવાણીમાં મંત્રમુગ્ધ થઈ આપણે શ્રોતા બનવાનો સમય આવી ગયો છે. સૌપ્રથમ આપણે આવકારવા જઈ રહ્યા છીએ જેઓ આ યુથને નવા ભારત માટે લીડરશિપ શીખવી છે. સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન એક્સપર્ટ તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રીના માહિતી સલાહકાર તરીકે ફરજ બજાવી ચૂકેલા તથા આધુનિક બ્રાન્ડિંગ કુશળતાને પ્રાચીન ભારતીય જ્ઞાન સાથે એકીકૃત મિશ્રિત કર્યા છે. કણ કણ કૃષ્ણ દ્વારા જીવન જ્ઞાન આપનાર, સ્પષ્ટ અને સરળ અભિવ્યક્તિ આપતા પ્રખ્યાત વક્તા
અને સાહિત્ય અને સંસ્કૃતિનો સેતુ જોડનાર ડૉક્ટર જય થરૂરને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના શબ્દ થકી આ વાતાવરણને કૃષ્ણમય બનાવી આપે. મંચ ઉપર ઉપસ્થિત માનનીય તુષારભાઈને ચરણ સ્પર્શ, ભાઈ જય વસાવડા અને ખૂબ સ્નેહ, અને સાહિત્ય ત્રિવેણીના સંગમ સ્થળ ઉપર ઉપસ્થિત આપ સૌને મારા પ્રણામ, નમસ્કાર. કાવ્ય અને સાહિત્ય એ અભિવ્યક્તિના ખૂબ જ સશક્ત માધ્યમો છે, અને એ સશક્ત માધ્યમની અંદર તુષારભાઈ અને જયભાઈ એ બેઉ માટે દિગ્ગજ એવા શબ્દનો પ્રયોગ થઈ શકે. તો આ પ્રકારના દિગ્ગજોની વચ્ચે જ્યારે આયોજકોએ અભિવ્યક્તિ ઉપર બોલવા માટે મારી પસંદગી કરી તો હું વિચારમાં પડી ગયો, કારણ કે હું મૂળ સાહિત્યનો માણસ નથી, હું તો એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડિંગનો માણસ છું. અલબત્ત એટલું છે કે સાહિત્ય માટે પહેલાંથી ખૂબ રુચિ રહી છે, નાનપણથી બાલ્યકાળથી બહોળું વાંચન પણ રહ્યું છે, પણ મારી કારકિર્દીમાં જે કંઈ મેં મોટા ભાગનું લખ્યું છે એ બધું છે સ્લોગન, એડવર્ટાઇઝિંગ કેમ્પેન્સ, એડ ફિલ્મની સ્ક્રિપ્ટ, કોર્પોરેટ ફિલ્મ્સ, અને પોલિટિકલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં મેં પીએચડી કર્યું છે. એટલે તે વખતના મુખ્યમંત્રી માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીજીનો આગ્રહ હતો કે હું એમના સલાહકારના રૂપમાં મુખ્યમંત્રી ઓફિસ જોઈન કરું. એટલે એ મારી જે ભૂમિકા હતી એની અંદર મુખ્યમંત્રી માટે સ્પીચ લખવું, મુખ્યમંત્રી ક્યાં શું બોલે, શું ન બોલે, કઈ રીતે કાઉન્ટર કરે, વિધાનસભાની અંદર શું બોલે, બહાર શું બોલે, એવું બધું ઘણું મેં લખાણ કર્યું છે. પણ 30 વર્ષની અંદર મેં જે કંઈ લખ્યું છે એમાંથી સાહિત્ય કાંઈ નથી, બિલકુલ નથી, કંઈ એમાં છે જ નહીં સાહિત્ય. પણ એટલું ચોક્કસ કહીશ કે સાહિત્ય પ્રત્યે એક વાચકના રૂપમાં જે મારી જે રુચિ રહી છે, સાહિત્ય પ્રત્યે જે મારો પ્રેમે મારા લખાણને દીપ્તિમંત બનાવ્યા છે અને વ્યક્તિગત મારા મનને અને મારા વ્યક્તિત્વને પણ અજવાળું પૂરું પાડ્યું છે. આઈ વેરી સ્ટ્રોંગલી બિલીવ કે એડવર્ટાઇઝની દુનિયામાં પણ તમે જે કંઈ ક્રિએટ કરો છો એનો આધાર જ્યારે સાહિત્ય હોય છે તો એની શેલ્ફ લાઈફ બહુ વધી જાય છે, લોકોને બહુ લાંબા સમય સુધી એ યાદ રહે છે અને એ લોકભોગ્ય બને છે. હું તમને એક દાખલો આપવા માંગુ છું. તમે તમારા જીવનમાં બહુ બધા રેડિયો જિંગલ્સ, બહુ બધા આઇકોનિક કહેવાય ને કે નિરમા, પછી હમારા બજાજ અને એ પ્રકારના જે આઇકોનિક જિંગલ્સ છે એ બધા હિન્દીમાં છે. ગુજરાતી ભાષામાં એકમાત્ર જિંગલ છે જે છેલ્લા 4 દશકથી જબરજસ્ત લોકભોગ્ય છે, અને આજે પણ 40 વર્ષ પછી પણ એ કંપની એ જિંગલ વગાડે તો એનો ફાયદો થાય અને ન વગાડે તો એનું નુકસાન થાય, અને એ છે અંગૂર તુવેર દાળનું. ગુણિયલ નારી ઘરમાં લાવે અંગૂર તુવેર દાળ, એ તમે બધાએ સાંભળ્યું હશે. હવે એની પાછળની સ્ટોરી એવી છે કે આ જિંગલ આપણા ગુજરાતના સંગીત અને સાહિત્યના ખૂબ જ નામાંકિત સામર્થ્યવાન હસ્તાક્ષર એવા અવિનાશભાઈ વ્યાસે આ લખ્યું છે અને કોમ્પોઝ પણ એમણે કર્યું છે. અને જો મારી ભૂલ થતી હોય તો મને ક્ષમા કરે કોઈ, પણ મને એમ છે કે અવિનાશભાઈએ એમના જીવનમાં એકમાત્ર જિંગલ બનાવ્યું, અને આ અંગૂર તુવેર દાળનું એકમાત્ર જિંગલ, અને સીધો હિસ્ટ્રીમાં. આજથી 40 વર્ષ પછી બી એનું કંઈક ને કંઈક વર્ઝન આવશે. તો કહેવાનો મતલબ મિત્રો કે સાહિત્યનો આધાર એટલા માટે કામ કરે છે કે સાહિત્ય લોકોને એમ લાગે છે કે આ મારી ભાષા છે, મારો ભાવ છે, આ હું છું. તો સાહિત્ય જનસામાન્યનો એક પ્રતિબિંબ છે. એટલે એક વાત હું ઘણી વખતે મારી વાઈફને વિનોદમાં કહેતો, પણ આજે બહુ જ ગંભીરતાથી કહું છું કે હું સાહિત્યનો લાભાર્થી છું, હું સાહિત્યનો સર્જક નથી. સર્જક તો અહીંયા બેઠા છે. મિત્રો, અભિવ્યક્તિ ઉપર બોલવાનું હોય તો અભિવ્યક્તિ એટલે મનના ભાવને પ્રગટ કરવું, મનનો જે ભાવ છે એને વ્યક્ત કરવો, અભિવ્યક્ત કરવો.
આમ તો છેલ્લા 11 વર્ષથી મન કી બાત કરીને મોદી સાહેબ પોતે જ અભિવ્યક્તિના બ્રાન્ડ એમ્બેસેડર છે જ. અભિવ્યક્તિ એ કાવ્યના રૂપમાં થઈ શકે, લેખનના રૂપમાં થઈ શકે, રંગોના રૂપમાં થઈ શકે, ગીત સંગીતના રૂપમાં થઈ શકે, નૃત્ય કળાના રૂપમાં થઈ શકે. અભિવ્યક્તિ કોઈ પણ માધ્યમની મોહતાજ નથી. એ ભાવ જે વ્યક્તિ રજૂ કરે છે, એ રજૂ કરનાર જે રીતે રજૂ કરે એ એની અભિવ્યક્તિ, એ એનું માધ્યમ. એટલા હદ સુધી કે અભિવ્યક્તિ માટે કોઈ શબ્દોની પણ જરૂર નથી. એમાં પણ બે વિપરીત પરિસ્થિતિ છે. માની લો કે કોઈ બહુ દુઃખી છે, મનની એકદમ વ્યથા છે અને શબ્દો નથી સૂચતા, એ ખૂબ દુઃખી છે અને મૌન છે, તો એ મૌન પણ એક સચોટ અભિવ્યક્તિ છે. અને ક્યારેક એવી પરિસ્થિતિ થાય કે શબ્દોની કોઈ આવશ્યકતા જ ન હોય, બે પ્રેમીઓ એકબીજાની આંખમાં આંખ નાખી અને સ્મિત આપતા હોય, તો એ પણ બહુ જ અસરકારક અને અર્થપૂર્ણ અભિવ્યક્તિ છે, પણ એમાં શબ્દોની કોઈ આવશ્યકતા નથી. મિત્રો, અભિવ્યક્તિ માણસની પ્રાથમિક આવશ્યકતા છે. અત્યારે તમે જુઓ છો કે ભાઈ સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે સોશિયલ મીડિયામાં ખાસ કરીને જે યુવાન મિત્રો છે એમને એ અધિકારનો પૂરો યુઝ કરવો છે, એટલે જબરજસ્ત એ લોકો એની અંદર બધું વ્યક્ત કરતા હોય. અને એટલા માટે યંગસ્ટર્સમાં એવી વાત આવી છે જાણે અભિવ્યક્તિ કોઈ અંગત બાબત છે, ઇટ્સ અ પર્સનલ એક્સપ્રેશન. પણ અભિવ્યક્તિ કોઈ અંગત કે વ્યક્તિગત વિમોચનનો વિષય છે એવું પણ નથી. સમાજના અને રાષ્ટ્રના ઉત્થાન માટે અને સમાજને સશક્ત રાખવા માટે, રાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે અભિવ્યક્તિ બહુ જરૂરી છે. એટલા માટે આપણા બંધારણની અંદર આર્ટિકલ 19માં વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે એને અધિકારના રૂપમાં પ્રસ્તુત કર્યો છે. અલબત્ત એમાં એક વિડંબના એ છે કે એ જ આર્ટિકલ 19ના પેટા વિભાગમાં સત્ય, સાતત્ય અને જવાબદારીના બોધનો પણ ઉલ્લેખ છે. પણ અભિવ્યક્તિના અધિકારનું તો આપણને યાદ હોય છે, પણ એ જે જવાબદારી એનો બોધ લોકોને નથી હોતો. એટલે આજકાલ તમે સોશિયલ મીડિયામાં બધા યુવાન મિત્રો લખતા હોય તો આપણે એમને પૂછીએ કે તમે આ જે લખ્યું છે એની તમે જવાબદારી લો છો, તમે કઈ ચકાસણી કરી છે? તો કે અમારો અધિકાર છે. તો કે રેસ્પોન્સિબિલિટી કેવળી શું હોય એમ. એટલે આપણને આ તો હ્યુમન નેચર છે, એટલે આપણને જે યાદ રાખવાનું હોય બધું યાદ રાખીએ. બીજી વસ્તુ, જ્યારે રાષ્ટ્રની વાત કરી તો સમયના પ્રવાહ સાથે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ને કે વી હેવ ઇવોલ્વડ એઝ અ હ્યુમન બિંગ. તો અનાદિકાળથી આપણી પાસે જે જ્ઞાન ભંડારો સચવાયા છે એ આપણા ઋષિ મુનિઓની અભિવ્યક્તિ. એટલે આપણને જે કંઈ જ્ઞાન સંપદા આપણી પાસે છે એ બધું અભિવ્યક્તિનું પરિણામ છે. એ આપણા ઋષિ મુનિઓનું એમની અભિવ્યક્તિ હોય કે હમણાં 20મી સદીમાં હું તમને કહું તો હું બાલ ગંગાધર તિલક એ મારા આદર્શ છે, હું એમને બહુ માનું છું. તો એમના લખાણો, એમના વિચારોએ આઝાદી માટે, સ્વતંત્રતા માટે આપણને આત્મબળ પૂરું પાડ્યું. એવું એટલા માટે કે શારીરિક શક્તિ હતી નહીં, મનથી આપણે તૂટી ગયેલા, બુદ્ધિ કામ ન કરે. 1000 વર્ષની ગુલામી પછી આપણી બુદ્ધિ પણ કામ નહોતી કરતી. એટલે તિલક મહારાજે નક્કી કર્યું કે જો આત્મબળ જાગે તો શરીરના જે લિમિટેશન્સ છે, મનના લિમિટેશન્સ છે એ બધા દૂર થઈ જાય. અને એ જ કામ ઝવેરચંદ મેઘાણીજીએ ગુજરાતમાં કર્યું. એમની કવિતાઓ આપણને સ્વતંત્રતા માટે આપણી અંદર એક અગ્નિજ્વાળા પ્રગટાવી અને આજે પણ એમના શબ્દો ઈંધણનું કામ કરે છે. મારી મૂળ માતૃભાષા મલયાલમ છે, ગુજરાતી મારી શીખેલી ભાષા છે. એટલે જ્યારે મારી ઉંમર 20, એટલે હું જ્યારે 20 વર્ષનો હતો ત્યારે અમારા એક નેબર હતા, તો એમણે એવો આગ્રહ કર્યો કે મારે ધૂમકેતુને વાંચવા જોઈએ. હવે ધૂમકેતુ નામ જ મેં એ વખતે પહેલી વખત સાંભળ્યું. પણ ધૂમકેતુને વાંચ્યા પછી તે વખતે મને એમ લાગ્યું કે એ છે ને વંચિતો, શોષિતો અને ગરીબ, એ જે સંવેદન જે આખી બાબત છે એનું ચિત્રણ શબ્દોમાં એટલું બધું સુંદર કરે કે તમે ધૂમકેતુને વાંચો તો તમારી અંદર સંવેદનશીલતા વધે. આઈ બિલીવ કે તમે એક મનુષ્યના રૂપમાં ગ્રેજ્યુએટ થાઓ. યુ ઓલવેઝ બેટર, યુ નો ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ ઇન્ટુ અ બેટર હ્યુમન બિંગ. ઉમાશંકર જોશીથી લઈને માનનીય તુષારભાઈ શુક્લ સુધી આ તમામે તમામ અભિવ્યક્તિઓએ ક્યાં ને ક્યાંક
આપણા માટે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, આપણી ક્યાંક આંખ ઉઘાડી છે, આપણને કંઈક રસ્તો બતાડ્યો છે, કોઈ એવી બાબત જ્યાં આપણી વિચાર શક્તિ ખૂટતી હોય ત્યાં આપણને પથ પ્રદર્શન કર્યું છે. અભિવ્યક્તિનું પરિણામ જ માનવ જીવન છે. બે વ્યક્તિઓને ખાસ હું યાદ કરીશ કે ડૉક્ટર અબ્દુલ કલામની અભિવ્યક્તિ ફિઝિક્સ હતી, એમાં પણ એરોનોટિકલ ફિઝિક્સ. કલામ સાહેબની અભિવ્યક્તિનું જ પરિણામ છે કે ભારત પાસે સશક્ત મિસાઇલ્સ છે, અને સ્ટીવ જોબ્સની અભિવ્યક્તિનું પરિણામ છે કે આપણા બધા પાસે આઈફોન છે. એટલે મિત્રો, અભિવ્યક્તિ એ માણસ માત્રની પ્રાથમિક આવશ્યકતા છે અને મનુષ્યતાનું એ અનિવાર્ય પાસું છે કે જેના વગર, અનિવાર્ય એટલે એના વગર કોઈ નિવારણ નથી. મિત્રો, 21મી સદીમાં અભિવ્યક્તિના સંદર્ભમાં વાત કરું તો 21મી સદીમાં જેટલા ગંભીર સમસ્યાઓને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે, એમાં સૌથી અગત્યની બાબત છે મેન્ટલ હેલ્થની. મેન્ટલ હેલ્થને યુનાઇટેડ નેશનથી લઈને આપણા ભારતની અંદર અને બધા દેશની અંદર મેન્ટલ હેલ્થ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મેટર વિચ નીડ્સ ટુ બી ટેકલ્ડ. હવે આ મેન્ટલ હેલ્થ જે છે એના મૂળમાં પણ અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ એટલે અભિવ્યક્ત ન કરવાની પરિસ્થિતિ, કે તમારી મનની અંદર તો બહુ બધું તમારે કહેવું છે પણ તમે બિલકુલ નથી કહી શકતા, તમે વ્યક્ત નથી કરી શકતા. અને એ ગૂંગળામણ આપણી અંદર દુઃખ, સંતાપ, ચિંતા, ડિપ્રેશન, સ્ટ્રેસ, સ્ટ્રેન, એકલપણું, લઘુતા ગ્રંથિની ભાવના અને આત્મહત્યા સુધીની વાત થઈ જાય છે. તમે વિચાર કરો કે ભારતની અંદર 140 કરોડ લોકો હોય, આ પૃથ્વી પર 800 કરોડ લોકો હોય, અને આપણા મનની વાત કરવા માટે આપણને 4 લોકો ન મળે આ દુનિયામાં. કેવી વિડંબના છે! તો મનુષ્યના રૂપમાં આપણું જે મેકેનિઝમ છે એની અંદર ક્યાંક વી નીડ ટુ ઇમ્પ્રૂવ. એટલે મેન્ટલ હેલ્થના બેઝમાં પણ અભિવ્યક્તિનો અભાવ છે. સાયકોલોજીમાં એક શબ્દ છે કથાર્સિસ. કથાર્સિસનો મતલબ છે ભાવશુદ્ધિ. એટલે તમે શબ્દોમાં અભિવ્યક્ત ન કરી શકો તો તમે કોઈ રચનાત્મક કાર્ય દ્વારા કે પછી તમે કોઈ કળાની અંદર જો તમારી એનર્જીને તમે ઠાલવી દો તો તમને સ્વાસ્થ્ય લાભ થાય, તમે એકદમ નોર્મલ થઈ જાઓ. એટલા માટે અભિવ્યક્તિ બહુ જ આવશ્યક છે. મનુષ્યને, શરીરને જીવવા માટે પ્રાણવાયુ જેટલું જરૂરી છે, આત્માને મનુષ્યતા અનુભવવા માટે અભિવ્યક્તિ બહુ જ આવશ્યક છે. તમે મનુષ્ય છો એવું ફીલ કરવા માટે અભિવ્યક્તિ આવશ્યક છે. મનુષ્ય રૂપેણ મૃગાસ્તરંતી એવું પણ છે કે જો તમે અભિવ્યક્તિને ઉપલબ્ધ ન થાવ તો તમે મૃગ છો અથવા એમની સમકક્ષાએનું તમારું જીવન હોય. બધાને કોઈને કોઈ કોઝ હંમેશા યાદ આવતું હોય છે. મારે ખાસ વાત કરવી છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સિરિયા, લેબેનોન અને આ બધા જે ઇસ્લામિક દેશ છે એની અંદર સ્ત્રીઓની અભિવ્યક્તિ ઉપર પ્રતિબંધ છે. અને તમે જુઓ, એમના દીકરાઓ, એમના ભાઈ, એમના પતિ, એટલે જે ત્યાંના જે પુરુષ લોકો છે એમના હાથમાં AK-40 છે અને એમના મનમાં ઘૃણા છે. જો ત્યાં મહિલાઓને અભિવ્યક્તિ પ્રાપ્ત થાય, એ અભિવ્યક્તિને ઉપલબ્ધ થાય, તો હું તમને ચેલેન્જ કરું છું કે એમના પુરુષોના હાથમાંથી AK-47 બી છૂટી જશે અને એમના મનમાં ઘૃણા નહીં પણ દયા અને આપણાપણાનો ભાવ જાગશે. એટલે અભિવ્યક્તિ ખૂબ ખૂબ આવશ્યક છે. અને હમણાં તો મેં ગઈકાલે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે દીપિકા પાદુકોણને ફર્સ્ટ ટાઈમ ભારતે મેન્ટલ હેલ્થ એમ્બેસેડર તરીકે એમને નિયુક્ત કર્યા છે. દીપિકાબેન મને બહુ જ ગમે, અને દીપિકાબેનનું મન છે ને એકદમ ચોખ્ખું, એમ કૂણી લાગણીવાળા. અને કોઈને અભિવ્યક્તિમાં તકલીફ પડે તો દીપિકાબેનને બિલકુલ બહુ દુઃખ થાય. આજથી 4-5 વર્ષ પહેલાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કનૈયા કુમાર અને એ બધા 35 થી 38 વર્ષના વરિષ્ઠ વિદ્યાર્થીઓને અભિવ્યક્તિમાં તકલીફ ન પડે એટલા માટે બેન ત્યાં ગયા અને એમને હિંમત આપી. એટલે મને પૂરો વિશ્વાસ છે કે દીપિકાબેન મેન્ટલ હેલ્થના એમ્બેસેડર તરીકે ખૂબ સરસ કામ કરશે અને એમનું યોગદાન બહુ મોટું હશે. હું એમને બહુ જ અભિનંદન આપું છું. દીપિકાબેન મને બહુ જ ગમે. શી ઇઝ ફેન્ટાસ્ટિક પર્સન. મિત્રો,
આ છેલ્લા 30 વર્ષથી એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડિંગની દુનિયામાં કામ કર્યા પછી અને મારા જીવનના 52 વસંત ઋતુ જોયા પછી આ પોસ્ટમેન જેવું કામ કર્યા પછી મને એવો વિચાર આવ્યો, કારણ કે મારું કામ શું, લોકોને અભિવ્યક્તિમાં મદદ કરવી. પછી પ્રોડક્ટ હોય, બ્રાન્ડ હોય, મુખ્યમંત્રી હોય, મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, સવારથી ઉઠીને એમને જે અભિવ્યક્ત કરવું છે એમાં સહાયતા કરવાની કે ભાઈ આ રીતે. તો મને એમ થયું કે મારી વ્યક્તિગત કોઈ અભિવ્યક્તિ છે, હું શું કહેવા માંગુ છું, મનુષ્યના રૂપમાં જન્મ લઈને કોઈ એવી વાત છે જે મારે મરતા પહેલાં કરવી છે. તો ખૂબ આત્મચિંતન કર્યા પછી સમથિંગ તમને બહુ જ અંતરના ઊંડાણથી કોઈ આત્મીય સ્પંદનનો આદાન પ્રદાન કરવો હોય તો શું છે, એટલે ખૂબ આત્મચિંતન કર્યા પછી મેં એવું નક્કી કર્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા એ મારી અભિવ્યક્તિ છે. હું સ્વામી વિવેકાનંદ અને તિલક મહારાજનો શિષ્ય છું. એમના લાઈફ બાલ ગંગાધર તિલક અને સ્વામી વિવેકાનંદ, એમના જીવનને એમણે ભગવદ્ ગીતાના 700 શ્લોકને એમણે સમર્પિત કરી દીધું અને જીવનમાં જે કંઈ કામ કર્યું, એમણે જે કૃત્ય કર્યું એ ભગવદ્ ગીતાના ચશ્માથી, એના માધ્યમથી જ એમણે જે કંઈ કર્યું. અભિવ્યક્તિની અંદર એક પ્રાથમિક આવશ્યકતા છે સ્પષ્ટતા, ક્લેરિટી. ગીતા તમારા જીવનના દરેક કન્ફ્યુઝનને ક્લેરિટીમાં કન્વર્ટ કરે છે. એટલા માટે ભગવદ્ ગીતા બહુ આવશ્યક છે. એટલે વ્યક્તિના રૂપમાં આપણી ઉન્નતિ અને એક રાષ્ટ્રના રૂપમાં આપણે સશક્ત થવું હોય તો ભગવદ્ ગીતાના 700 શ્લોક એ આપણને હેલ્પફુલ થઈ શકે છે. કોઈ ભક્ત, માની લો કે મીરાબાઈ, કોઈ ભક્ત જ્યારે ભગવાનને માધ્યમ બનાવીને જ્યારે અભિવ્યક્તિ કરે તો એ સુરસરિતા બને છે, સુંદર ભજનો. અને જ્યારે ભગવાન પોતે કોઈ ભક્તને માધ્યમ બનાવીને, કુરુક્ષેત્રના રણભૂમિમાં અર્જુન જેવા ભક્તને માધ્યમ બનાવીને જ્યારે એ જ્ઞાનની અભિવ્યક્તિ કરે છે તો એ ભગવદ્ ગીતાનું સ્વરૂપ લે છે. ભગવદ્ ગીતા એ પરમપિતાની અભિવ્યક્તિ છે, એમની નિતાંત અભિવ્યક્તિ છે મારા અને તમારા કલ્યાણ માટે. એટલા માટે હું અને મારી ટીમ અમે લોકોએ કણ કણ કૃષ્ણ નામથી એક વ્યાખ્યાન શૃંખલાનો આરંભ કર્યો છે અને સમગ્ર ભારતની અંદર અનેકો જગ્યાએ આ વ્યાખ્યાન થઈ ચૂક્યું છે. અને 4 મહિના પહેલાં અમે લોકોએ એક યુટ્યુબ ચેનલ કણ કણ કૃષ્ણ નામથી અમે સ્ટાર્ટ કર્યો છે અને વી આર ટ્રાઇંગ ટુ બિલ્ડ ધ કમ્યુનિટી. તમને જો એમાં ઇન્ટરેસ્ટ હોય તો કણ કણ કૃષ્ણ યુટ્યુબ ચેનલ ચોક્કસ આપ એમાં જોઈન થજો. મને 20 મિનિટનો સમય આપ્યો હતો, હજી 1 મિનિટ બાકી છે. તો એક બહુ જ અંગત વાત મારે કરવી છે. મેં તમને કીધું કે મારી માતૃભાષા મલયાલમ છે, ગુજરાતી નથી. ગુજરાતી મારી શીખેલી ભાષા છે. મારી ઉંમર જ્યારે 28-29 વર્ષની હતી ત્યારે હું તુષારભાઈને મળ્યો. અને આમ તો અમે હિન્દી ભાષી પણ નથી, કારણ કે મલયાલમ બોલીએ એટલે હિન્દી પણ, એટલે અંગ્રેજી માટે અમારા ભાઈ ડૉક્ટર શશી થરૂરને આદર્શ માન્યા, હિન્દી માટે અટલ બિહારી વાજપેયીને ખૂબ સાંભળીને રસાસ્વાદન કર્યું અને એકલવ્યની જેમ હું હિન્દી પણ શીખ્યો. હવે આ તો મા સરસ્વતીની કૃપા થઈ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ઉમાશંકરજી, મિત્ર વિશન રાવલ અને નિરીક્ષિકા બેન હેતલબેન, બધાનો ખૂબ ખૂબ આભાર કે મને યાદ કર્યા. આપણે આશા કરીએ કે આવી રીતે અલગ અલગ મંચ ઉપર આપણે બધા ભેગા થઈશું. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર સાહેબ, અભિવ્યક્તિ શીખવવા માટે કે અભિવ્યક્તિ કેટલી મહત્ત્વપૂર્ણ છે. તમને સમજાય છે, પણ જો અભિવ્યક્ત ના કરી શકો તો સમજાવવાનો અર્થ જ શું છે. ત્યારબાદ આગળ વધતા, જેમણે ગુજરાતી સાહિત્યના હૃદયને ધબકતું રાખ્યું છે, સમર્થ કવિ, ગઝલકાર, 30 પુસ્તકોના લેખક, ગીતકાર, કટાર લેખક અને પત્રકારવત કારકિર્દી દ્વારા સમાજની આત્માને સાત્વિક ખોરાક પૂરો પાડ્યો છે. જેઓ ઓલ ઇન્ડિયા રેડિયોના ભૂતપૂર્વ ડિરેક્ટર પર રહી ચૂક્યા છે. તેઓએ અનેક પેઢીઓને ઘડ્યા છે. પોતાના મૃદુભાષી શબ્દો દ્વારા લાગણીને પુરોવીને પીરસે છે. જેઓ પોતાના ભાષાના ચાહક, ભાવક અને વાહક છે, જેમનું સરનામું જ ભાષા છે. જેમણે ગુજરાતી ભાષા માટે ભારત સરકાર દ્વારા
પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. એવા પદ્મશ્રી તુષાર શુક્લને હું આમંત્રિત કરું છું કે તેઓ પોતાના વિચારો અને રચનાઓ રજૂ કરે. નમસ્કાર. જયના મનમાં એમ હતું કે હું આમ દેખાવે પણ અને ભાઈથી પણ વડીલ છું, અને એટલે મારે કદાચ છેલ્લે બોલવાનું થાય, એણે પહેલાં બોલી લેવું જોઈએ એવો એનો એક જે સ્વવિવેક છે એનાથી એ થોડોક મૂંઝાયેલો પણ રહ્યો. પણ હવે આટલા વર્ષો આ ક્ષેત્રમાં પસાર કર્યા છે એટલે એ તો હું પણ સમજું જ ને. પણ જય જ્યારે વાત કરે ત્યારે એક આખી નવી પેઢી જેમને માથે પોતાના કાળા વાળ છે એ પેઢીને એ સરસ રીતે પોતાની વાત પહોંચાડી શકે છે. હું જે મુકામ પર છું ત્યાંથી મેં આટલા વર્ષો એ કામ કર્યું છે, પણ હવે એમાં રહેલી કેટલીક મર્યાદાઓ છે એ પણ સમજાઈ ગઈ છે. હવે મેં ખાસ આયોજકોને એટલે જ કહ્યું હતું કે બહુ ફેલાઈ ન જાય વાત, એટલે એને આપણે એક નક્કી માળખામાં ગોઠવીને હું કયા વિષય પર વાત કરું. તો જેમ એક જયે વાત કરી એ અભિવ્યક્તિની કલાની કરી, અને એ વ્યાવસાયિક રીતે એ દિશામાં પણ ઘણું કામ થઈ શકે છે, એમાંથી અર્થોપાર્જન થઈ શકે છે, ત્યાં પણ અભિવ્યક્તિ ઉપયોગી થાય છે. હું અભિવ્યક્તિનું એક બીજું શિખર છે એ છે કવિતા, એની થોડીક વાત કરું. અલબત્ત ત્યાં પણ કમાઈ શકાય છે, અને હવે તો આપણે સૌ જાણીએ છીએ કે એ ક્ષેત્રમાં પણ ઓળખ ઊભી થઈ શકે છે, એટલે અર્થોપાર્જનનું પણ એક ક્ષેત્ર છે. હું મારી કવિતા પૂરતી જ મારી વાતને સીમિત રાખું છું. કવિતા બહુ બૃહદ વિષય છે. કવિતા કેવી રીતે આવે, કવિતાની વ્યાખ્યાઓ સમયના પટ ઉપર જુદી જુદી ઘણી બધી રીતે થઈ છે. આપણે પણ એને આત્માની કલા પણ ગણી છે, આત્માની અભિવ્યક્તિ પણ છે કવિતા. એક કવિની સમજણ પ્રમાણે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ પણ છે. કવિ પાછા એમ પણ કહે છે કે ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી, એ પણ કવિતા છે. એટલે કવિતા મૂંઝવે તમને, અને એ જ એનું સૌંદર્ય છે. તમે આંગળી મૂકીને ન કહી શકો કે આ જ કવિતા. હવે મુશ્કેલી સોશિયલ મીડિયાના આવ્યા પછી એ શરૂ થઈ કે જેમને પણ અભિવ્યક્ત થવું છે એ બધાને કવિતાનું રૂપ ગમ્યું છે. હવે કવિતા એના પ્રકારોની રીતે બહુ વૈવિધ્ય ધરાવે છે. ગીત છે, ગઝલ છે, અછાંદસ છે. ગઝલ અત્યારે અત્યંત લોકપ્રિય છે. ગઝલને પોતાના નિયમો છે, એના મીટર છે, એની જાણકારી ન હોય તો તમે લખી હોય એ ગઝલ છંદની રીતે ન કહેવાય, અને એના જે ઉસ્તાદ છે એ લોકો એને બાબતે તમને ઠપકો આપી શકે. એવું ગીતનું પણ છે, એને પણ પોતાનો લય છે, પ્રાસ અનુપ્રાસ છે, એમાં રહીને જે થાય એ ગીત. ગીત અને ગઝલ બંનેનું પ્રધાન લક્ષણ એ ગેયતા છે. ગઝલની ઓળખમાં પણ મોસીકી એનું મહત્ત્વ છે. ગીત તો શબ્દ જ સ્વયં કહે છે, ગવાય તે ગીત. પછી આમ સમયના પટ ઉપર એવી પણ સમજણ ધીરે ધીરે એવા સર્જકો આવ્યા ને એવા સર્જન આવ્યા, એમાં એમ પણ ઓળખ ઊભી થઈ કે અગેય પણ ગીત હોઈ શકે, ગવાતું ન હોય એવું હોય ને છતાં ગીત હોય એમ પણ બને. તો કવિતાના ક્ષેત્રમાં એ સમજણ જેમ નાટકમાં છે, ડ્રામા અને પ્લે. ડ્રામા વાંચી પણ શકાય, પ્લે ભજવાય. તો પોએમ અને લિરિક, તો લિરિક્સ ગવાય. હું એ ગવાતા ગીતનો માણસ છું. મારા ગીતો પહેલાં ગવાયા છે, પછી છપાયા છે, અને હું ગવાતા ગવાતા લોકો સુધી પહોંચ્યો છું, અને પછી ગવાયો એટલો વગોવાયો પણ છું. પણ એ મારી સરળતાને કારણે મેં ક્યાંય એને ક્લિષ્ટ નથી થવા દીધું, કારણ કે હું જે દિશામાંથી એ ક્ષેત્રમાં પ્રવેશ્યો ત્યાં સુગમ હોવું, સુગમતા એ એનું પ્રધાન લક્ષણ છે. અવિનાશ વ્યાસ એમણે ગુજરાતને ગાતું રાખ્યું. ગુજરાત પહેલાં પણ ગાતું જ હતું. અવિનાશભાઈ નવા ગીતો આપ્યા, એવા સ્વરાંકનો આપ્યા કે જે વળી પાછા ગુજરાતણોને હૈયે ને હોઠે એની જગ્યા આજે પણ એવી જ સચવાયેલી છે.
અવિનાશભાઈએ રેડિયોની એક મુલાકાતમાં એમ કહ્યું કે સુગમ સંગીત એટલે શું? એમાં શબ્દ સુગમ હોવો જોઈએ, એમાં અર્થ સુગમતાથી સમજાવવો જોઈએ, એમાં રહેલો વિચાર પણ સુગમ હોવો જોઈએ, સ્વરાંકન પણ સુગમ હોવું જોઈએ. એટલા માટે કે જ્યારે રચના ગવાય ત્યારે ભાવકને માટે, સામે બેઠેલા શ્રોતાને માટે એ 3.5-4 મિનિટનો જ મામલો છે. તો કવિએ ફુરસદથી લખેલી રચના, સ્વરકારે પોતાની અનુકૂળતાથી સ્વરબદ્ધ કરી હોય તે, ગાયકે જે રીતે એને સિદ્ધ કરી હોય તે, એની આખી રજૂઆત કરવા માટે એમને પૂરતો સમય મળ્યો અને એ જ્યારે મંચ ઉપરથી રજૂ કરે ત્યારે ભાવકની પાસે તો એ 3.5-4 મિનિટમાં જ પહોંચી અને એમાંથી એનો અર્થ એને પહોંચે અને એ દાદ પણ આપે. એટલે સર્કલ ઓફ કોમ્યુનિકેશન, પ્રત્યાયન ચક્ર ત્યારે પૂર્ણ થાય. હવે જો આટલા જ સમયમાં પ્રત્યાયન કરવાનું હોય, કોમ્યુનિકેટ કરવાનું હોય, સંવાદ રચવાનો હોય તો એ સુગમ તો હોવું જ જોઈએ. એટલે મારા ગીતો અવિનાશભાઈની એ પરંપરામાંથી આવ્યા કે જેમાં સરળતા એ મૂળ ભાવ રહ્યો છે, કશું અઘરું નહીં. ગાયકને ગાતી વખતે કે સ્વરકારને સ્વરબદ્ધ કરતી વખતે પણ ક્યાંય ઠેસ ન વાગે એવો કોઈ શબ્દ નહીં. જરૂર પડે ને જો ચર્ચા થઈ શકે તો એ શબ્દને બદલીને એની જગ્યાએ અનુકૂળ હોય એવો શબ્દ પણ લખી શકાય. મારે માટે કવિતાનું મારું જે કંઈ સર્જન છે એમાં બંને અનુભવો છે મારી પાસે. એક મારા મૌલિક, મારા પોતાના આનંદ માટે લખાયેલા ગીતો છે, બીજા મેં આદેશથી માંગ પ્રમાણે પુરવઠાના રૂપે લખેલા ગીતો છે. એટલે મેં કમ્પોઝિશન પર, સ્વરાંકન ઉપર શબ્દો લખ્યા છે. ફિલ્મી ગીતોમાં એ અનિવાર્ય શરત છે, કારણ કે અહીંયા સરકારનો મહિમા વધારે છે. તમે ફિલ્મોને લગતી જાહેરાતો પણ આમાં વાંચતા હશો અને કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયાની એડવર્ટાઇઝમેન્ટમાં જોતા હશો તેમાં મ્યુઝિક બાય એ પહેલાં આવશે. કવિ આખામાં પેલા ડીઓપી ને બધાની પછી છેલ્લે એક લિરિકવાળા ભાઈનો ઉલ્લેખ આવે છે. એટલે જેનું મૂળ સર્જન છે, જ્યાંથી આ શરૂઆત થઈ છે એ તો કવિ છે, પણ સિનેમાની અપેક્ષા જુદી છે. એ સિચ્યુએશન સોંગ છે, એ તમને કહે ત્યારે તમારે એ પ્રકારે લખવાનું છે. હવે જો હું એ નિજાનંદનમાં, મસ્તીમાં કવિતા એ અવતરણ છે એમ રાહ જોયા કરું તો પેલા ભાઈની જગ્યાએ બીજા ભાઈ લખવા બેસી જાય ને પેમેન્ટ લઈને ઘેર જતા રહે, મારે ત્યાં સુધી વિચાર જ ના આવ્યો હોય. એવું ચાલે નહીં. મારે માટે આ કવિતા સર્જન એ આર્ટ અને ક્રાફ્ટ્સમેનશીપ, કલા અને કારીગરી બંને છે. કારીગરી એટલા માટે થઈ શકી છે કે કલા છે. મેં એ પ્રકારે ગીતોને ચાહ્યા છે, વાંચ્યા છે, લખ્યા છે અને હવે જ્યારે કોઈ મને કહે કે આ સિચ્યુએશનનું ગીત લખી આપો તો હું એ લખી આપી શકું છું. કવિઓ જે કંઈ કહે બધું કવિએ પોતે અનુભવ્યું હોય એવું જરૂરી નથી. નહીં તો બિચારો એક કવિ એક જીવનમાં કેટલા અનુભવો કર્યા કરે. અને સિનેમાની તો અપેક્ષા 1000 પ્રકારની હોય. ગુલઝાર સાહેબ અહીંયા આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું હતું કે કવિ તમે 2 પેન રાખો છો, એકમાં તમારી રુચિનું ગીત અને બીજામાં સિનેમાનું. મને એમણે જવાબમાં કહ્યું કે સિનેમાના ગીત 98% ગીતો સ્વરાંકન પર લખેલા છે અને છતાં એમાં કાવ્ય તત્વ તો સાચું જ છે. હવે એનો જે ભાવક છે એના સુધી પહોંચે એવી એ અભિવ્યક્તિ છે. બીડી જલઈ લે जिगर से पिया, जिगરમાં બડી આગ હૈ. હવે जिगर में आग होना એ વાતને એમણે ક્યાંથી ક્યાં ટ્રાન્સફોર્મ કરી. કોઈ સમર્થ કવિના હાથમાં એ શક્તિ હોય છે. મને જ્યારે એક આપણું તમારી પેઢીએ જે ફિલ્મ જોઈ અને આમ હાઉસફુલ છલકાવી દીધું, ફિલ્મ છેલ્લો દિવસ, એમાં એક ગીત છે, કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં. એમાં છેલ્લે સમાપન છે કે શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. એ ગીત મેં લખ્યું છે, આ જ વાળમાં લખ્યું છે. કવિની વય વધે એટલે કવિતાએ વૃદ્ધ થવું પડે એવું જરૂરી નથી. તો જે અભિવ્યક્તિની કલા છે, જયે જે રીતે વાત કરી, વ્યક્ત થવાને માટે તમારી પાસે આ કૌશલ પણ જોઈએ. જાહેરાત, જિંગલ, એમાં તમારે જે રીતે વાત મૂકવી પડે. સમજુનારી ઘરમાં લાવે રામદેવ મસાલા.
એ મેં લખ્યું છું. મેં બહુ વર્ષો સુધી જિંગલ લખ્યા છે આ પ્રકારે લોકપ્રિય થયેલા. દૂર દૂરથી આવે સૂર, અંકુર અંકુર, એવું. પણ ત્યાં પણ આ ક્રાફ્ટ્સમેનશીપ છે, પણ કન્વિન્સિંગ વેમાં માસને માટે જે એનું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવા માટે. એ છેલ્લો દિવસની સિચ્યુએશન એ હતી કે જેમાં બે જણે હજુ સ્પષ્ટતા નથી કરી અને એ છતાં એમને એ વાત કહેવી છે. એનો એક મોન્ટાજ છે, એમાં એમને બેકડ્રોપમાં એ ગીત ચલાવવું હતું. એટલે એવું ગીત મેં હજુ એને પ્રોડ્યુસર ને એ ડિરેક્ટર મારા મિત્રો છે, એ આમ દરવાજા સુધી ગયા ત્યાં સુધીમાં તો મેં એને મુખડું આપી દીધું હતું કે આવું થઈ શકે. એટલે અને પછી એના સ્વરકાર મિત્રો તદ્દન યુવાન, એ લોકો મને મળેલા નહીં. મેઘધનુષ બેન્ડ છે યુવાનોનું. એ છોકરાઓને બહુ કુતૂહલ થયું. એમણે મને કહ્યું કે સર ફર્સ્ટ લાઈન કમ્પોઝ કરીને તો બીજી બરોબર એવી રીતે આવી ગઈ. મેં કહ્યું બેટા આવી જ જોઈએ. અલબત્ત હવે તમે આ જે રીતે શક્તિઓ સિદ્ધ કરી છે સંગીતમાં, એમાં તો છાપું કમ્પોઝ થઈ શકે, પણ જો ગીત પણ હોય, એની ગેયતા સચવાય તો આ બહુ સરળ છે. પણ એ બધા અનુભવોમાં મારે એ જ ઉંમરે જ મુકાવવું ન પડે. કવિની ચિત્તમાં જે સંચિત થયેલી આ બધી સ્મૃતિઓ છે, મારા પોતાના સમયની પણ, મિત્રો પરિવારમાં ક્યાંક બહાર એમ સાંભળતા, એ બધું ભેગું થયેલું. એમાં મને આ વાત સૂજી કે હા આ વાત તો છે. શબ્દો કહેવામાં જ મોટાભાગનું આપણું મનની ગડમથલ ચાલ્યા કરે. એને બદલે સીધું સ્પર્શી શકાય નહીં, સ્પર્શવામાં સીધું જ અનુકૂળ, ચૂમી શકાય નહીં. તો દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એ જ ગીતનું આ વર્ઝન છે. કવિતા કનેક્ટ થવી જોઈએ. અને મારા આજના આ વક્તવ્યનો પાયામાં મેં એ વિષય પસંદ કર્યો છે, કનેક્ટ થાય એ કવિતા. હવે કોને થાય? તો એના અધિકારી ભાવકને થાય. જેમ હું સરળ લખતો હું એટલે બધા જ સરળ લખે ને એ જ કવિતા, એવું પણ નહીં. એમ ક્લિષ્ટ લખી શકતા હોય ને એની ક્લિષ્ટ કવિતાને સમજી શકે એવા સમર્થ અધિકારી ભાવકો હોય તો એને માટે એ કવિતા. સાહિત્યમાં એવો એક સમય આવ્યો જ્યારે એબ્સર્ડનો મહિમા થયો. અમે બધા ત્યારે કોલેજમાં હતા. તો એફર્ટ કરીને પણ ન સમજાય એવું કેવી રીતે લખવું, એવું અમે બધાએ કર્યું. કારણ કે એ સમયમાં તમે જો સમજાઈ જાઓ તો તમે ગરીબ ગણાતા હતા. એટલે સમજાય નહીં એવી રીતે કોઈ આની અભિવ્યક્તિ સિદ્ધ થઈ શકે છે તો એવું કરીએ. હવે એ જગતમાં એ વખતે આખી જે નિરાશા, વર્લ્ડ વોર પછીનું વાતાવરણ, મનુષ્યત્વમાંથી ઉઠી ગયેલી શ્રદ્ધા, ઈશ્વર નથી કે ઈશ્વર મરી ગયો છે એવી સમજણ, માણસે જીવન કરતાં મૃત્યુને એવી રીતે જોયું. પણ જ્યાં વર્લ્ડ વોર થઈ એ પ્રજાની એ પોતાની અનુભૂતિ હતી, આપણે માટે એ ઉધારની હતી. આપણે ત્યાં એટલે ટકી નહીં. બહુ લાંબો સમય સુધી એબ્સર્ડ વાતો આપણે લોકોએ સ્વીકારી નહીં. આપણી પ્રજા બહુ જુદી રીતે એને સરળતાથી જીવવાનું, સમજવાનું, ગુજરાતી કવિઓ સમજતા પણ બહુ એ સુષ્ઠું છે. અમુક રીતે સરળતાથી કહી શકાય, મૂકી શકાય, સમજાય એવી રીતે વાત કરાય એવી એને ટેવ છે. ગઝલ જેવું કે ગીત જેવું ગેય સ્વરૂપ હતું, એમાં પણ એ સમયે ન સમજાય એવી રીતે લખાવવું, એવી એક આખી શૈલી આવી. પણ પછી ભાવકોના સદભાગ્યે ધીરે રહીને નીકળી ગયું અને વળી પાછું બધું સમજાય એવું લખાતું થયું. સમજાય એવું લખાય એટલે કે સરળ લખાય. હળવું અને હલકુંમાં ફેર છે. તમે એવું ન લખવાની વાતને હું એન્ટરટેઇન કરું કે જેનું સ્તર જ ન હોય, પણ એવું પણ ન કરું કે, અને એમાં અત્યારે સવિશેષ આપણે આ જે એડિશનમાં મળ્યા છીએ લિટરેચર ફેસ્ટિવલમાં, એ 2025ના વર્ષમાં મારી સામે જે મારો ભાષક છે, જે પેઢી સુધી મારે મારી ભાષાની કવિતા પહોંચાડવી છે, એ પેઢીના ભાષકની ભાષા પ્રત્યેની નિસ્બત ઓછી છે ગુજરાતી ભાષા પ્રત્યેની. એ પેઢી પાસે જો ગુજરાતી ગીત લઈ જવું હશે, ગુજરાતી ગઝલ જો લઈ જવી હશે, તો એ ગવાતી જાય તો એ વધારે સરસ રીતે પહોંચશે.
અને ગવાય ત્યારે સમજાય એવી હશે તો સરસ રીતે પહોંચશે. હું વ્હાઇટ આઇવરી ટાવરમાં બેસીને જ સર્જન કરું અને પછી મહાકાલના પટ ઉપર કોઈ સમાન ધર્મ જ્યારે આવે ત્યારે મને સાંભળે કે સમજે એવી જો મારામાં શ્રદ્ધા અને ધીરજ હોય તો જુદી વસ્તુ છે. પણ મારી પણ ઈચ્છા છે ને કે હું નીચે ઉતરું ત્યાં સુધીમાં મને લોકો ઓળખે. રસ્તા પર પસાર થતો તો આ પેલા તુષારભાઈ છે, કોઈ બે મિત્રો ઊભા રહીને એમ કે અમારે તમારી સાથે ફોટો પડાવવો છે. એ મારી પણ વાસના તો છે ને. તો એ ક્યારે સંતોષાય કે જ્યારે મારો પરિચય તમને થાય. મારો પરિચય ત્યારે જ તમને થાય ને કે જ્યારે હું તમારી નજીક આવી શકું, તમે મારી નજીક આવી શકો. અને આપણી વચ્ચે નજીક આવવા માટે ભાષા છે. એ તમારું શબ્દ ભંડોળ જેટલું છે એ શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને જો હું વાત કરું તો મારી વાત સરળતાથી તમારા સુધી પહોંચે અને તો કનેક્ટ થવાય. જે સર્જનો અથવા જે સર્જકો એવી આવશ્યકતા નથી અનુભવતા એમની જુદી વાત છે. એમનામાં એ ધૈર્ય છે, એ સાહિત્યના વિવેચનાના એ ઉચ્ચ માનદંડોમાં રહીને જ લખવા માગે છે. હું એમાં નથી માનતો. હું એમ માનું છું કે મારી સામે રહેલો સરળ ભાવક છે જે એને મારી વાત તત્કાળ સમજાય તો બહુ સારું છે. અને ઘણી વખત ઘણા બધા કવિ સંમેલનો અથવા એવા પ્રકારના સાહિત્યિક સમારંભોમાં ઉપસ્થિત રહીને એ મેં જોયું છે કે આગલી બે એક રોમાં જે બેઠેલા વિદ્વાનો હોય એ લોકો મંચ ઉપરથી રજૂ થતી આવી કોઈ સરળ રચના વખતે માથું નથી ધૂણાવતા, અથવા તો માથું ગમે એવી રચના હોય પણ માથું એ તો અધિકારી છે એમ ગમે તેમ ન જ ધૂણાવે. પણ એની રાહમાં ને રાહમાં એ શેર ઉપર જ્યારે પાછળના 300 જણાએ દાદ આપી હોય, હવે તમને ખબર નથી, તમારો વિવેક તમારે નક્કી કરવાનો છે કે તમે આ પહેલી 2 રોવાળાની દાદ માટે ઝંખ્યા કરશો કે આ 300 જણાએ મોકળાશથી તમારી વાત સમજીને તમને દાદ આપી છે એનો સ્વીકાર છે તમને. અને યાદ રાખજો એ 2 રોવાળાને પણ મનમાં તો એવું છે જ કે આને 300એ સાંભળ્યો ખરો. તમારે તમારું ક્ષેત્ર નક્કી કરવું પડે, તમારી અભિવ્યક્તિ એના આધારે ઘડવી પડે. રાહ જોઈ એમ વિદ્વાન વિવેચકો, પરિષદો, અકાદમીઓ, એમાં થયેલી રજૂઆત, એના વિશેની વિદ્વત્ભોગ્ય ચર્ચા એનું એક મહિમા છે. એના આધારે નક્કી થઈ શકે કે તમે સાહિત્યના કેવું વજનદાર નામ છો. પણ જો તમને એમ થાય કે આપણે એમાં આવી શકાય તો ઠીક છે, પણ ન અવાય તો પણ કંઈ રહી નથી ગયા. મને બીજી મારે જે કહેવી હતી ને મેં જે રીતે કીધી એ રીતે વાત સમજીને દાદ આપનારો એક શ્રોતા વર્ગ છે. તો મારા ગીતો એવી રીતે ચાલ્યા, સાવ સીધા સીધા જ. પપ્પા મને એરપોર્ટ પર મૂકવા આવવાનું નહીં, એ સીધી સાદી મારી એક રચના છે. પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. દીકરી જાય છે પરદેશ, એનું આખું ચિત્ર છે. મેં અહીંયા વાંચી, અમેરિકામાં વાંચી, કેનેડામાં વાંચી, જ્યાં પણ વાંચી, બધા દીકરીઓના બાપની આંખના ખૂણા ભીના થયા. બધાને થયું કે હા આવું થાય છે. તો એ કનેક્ટ થઈ. મારી રચના એમ કે એક રચના એવી છે કે યાદ કરે જો કોઈ તો મને સારું લાગે છે. તો સાચી વાત છે ને. આમ બધા વ્યસ્ત હોય પોતપોતાની જીવન પ્રવૃત્તિમાં, આપણને યાદ ન કરે. ઘણાને એવું ઓછું આવીએ જાય. મનુષ્ય છીએ આપણે, બધાને યાદ રાખ્યા હોય તો બધા આપણને યાદ રાખે એવું થાય. પણ પછી ધીરે ધીરે સમજવું પડે ને કે બધા વ્યસ્ત હોય પોતાનામાં. કોઈને આપણા માટે દુર્ભાવ છે એટલે નથી યાદ રાખ્યા એવું નહીં, એટલે ભૂલી ગયા તોય કંઈ વાંધો નહીં. કારણ હશે કોઈ ખાસ, નહીં હોય એવું મોટું કારણ, પણ તોય યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે. તો એ રચના સરસ રીતે લોકોએ ઝીલી. વર્ષાદાસે એનું હિન્દી ટ્રાન્સલેશન કરીને પણ વહેતી મૂકી. તો એવું નથી કે કવિતા સરળ હોય એટલે એને ઝીલે નહીં લોકો, ત્યાં વધારે સરળતાથી ઝીલે છે ને. હું તો ખાસ એટલે કહું છું કે વર્તમાન સમયની માંગ એવી છે, છીછરા સર્જનની નથી જ, પણ કારણ વગર ક્લિષ્ટતા કે જેને કારણે ભાવક એના સર્જકથી દૂર થતો જાય છે, પરિણામે ભાષાથી દૂર થતો જાય છે. અને પરિણામે આ તમામ આ પ્રકારના લિટરેચર ફેસ્ટિવલ્સમાં આપણને જે મુશ્કેલી પડે છે તે આ જ પડે છે કે જેવું આપણે કહીએ છીએ કે સાહિત્યિક કશું કરવાના છીએ એટલે આવનારા ઘેરથી નીકળતા જ નથી. એને ખબર પડી જ જાય છે કે આ કશુંક ભારે ભારે કરશે અને અમને સમજણ નહીં પડે ને ત્યાં જઈને બહુ બોર કરશે.
હવે જો એને ખબર પડે કે એવું નથી, આ વાતો સરળતાથી થઈ શકે એવી છે, અને આપણે હમણાં સરળતાથી કરીએ એવો એક સેતુ સર્જનનો આ સમય છે કે જેમાં આપણે એકબીજાની નજીક આવી શકીએ. પછી તમે પણ, મેં મારા એક વક્તવ્યમાં કહ્યું છે કે ઉમાશંકર જોશીના ઘરનું સરનામું અવિનાશ વ્યાસના ઘેર પૂછી શકાય. તમે અવિનાશભાઈની રચનાઓ સાથે અનુસંધાન સાધો, પછી ધીરે ધીરે કરતાં તમારું રુચિ ઘડતર થાય, તો પછી ધીરે 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 કરતાં ઉમાશંકરભાઈની કવિતા સુધી જઈ શકાય. પહેલા જ દિવસે નિશીથ હે નર્તક રુદ્ર રમ્ય, એમાં મૂંઝવાઈ જાઓ, કારણ કે તમે નિશીથે જાણતા નથી. છોકરાના નામ નિશીથ હોય છે એને ખબર નથી હોતી કે આ નિશીથનો અર્થ શું છે. તો ઉમાશંકરભાઈની કવિતા દોરાવા ઓછી નહીં, એ તો શિખર છે આપણી ગુજરાતી કવિતાને વિશ્વ કવિતામાં જો કોઈ પ્રતિનિધિત્વ આપી શકે તો ઉમાશંકરભાઈ છે. પણ આપણી કવિતા ત્યાં સુધી આપણે સાદા નવા યુવા ભાવકોએ જો ઉમાશંકરભાઈની કવિતા સુધી જવું હશે તો એને કોઈક સરળ રસ્તો, કોઈએ એને આંગળી પકડીને લઈ જવો તો પડશે કે નહીં. અને એમાં આ અવિનાશભાઈની સરળતા કામ આવી જશે. તમારી પાસે ભાષા નથી એવું નથી, તમે રોજે રોજ ગુજરાતીનો ઉપયોગ કરો જ છો, અને એ પણ કનેક્ટ થાય એવા ગુજરાતીનો, કારણ કે કોમ્યુનિકેશનની સ્કિલ, આર્ટ ઓફ કોમ્યુનિકેશન તમને આવડે તો છે જ, એ સિવાય તો તમારું કામ જ ન ચાલે. એમાં બધા જ પ્રકારના બીજા અવરોધો તમે કેવા સરસ અતિક્રમો છો. હું ઘણીવાર વિદ્યાર્થીઓને જે મારા રેડિયો જર્નાલિઝમના હોય એમને ભણાવતી વખતે કહું છું કે 4 રસ્તા પર પોલીસ તમને રોકે અને પૂછે લાયસન્સ છે કે હેલ્મેટ નથી કે, ત્યારે જે તમારે એમાં 2 ચિત્રો સમાંતર છે. એક જ્યારે તમે મિત્રો આગળ વાત કરી હતી કે હવે આપણે મોટરસાયકલ તો જોશે જ, ઘેર આવીને પપ્પાને કીધું હતું કે મોટરસાયકલ જોશે જ, પણ એ પપ્પાને કીધું ત્યારે કેવી રીતે કીધું? પપ્પા ઓફિસથી આવ્યા, બેઠા, તમે રાહ જોઈ, પાણી પણ લઈ ગયા, બાજુમાં બેઠા, અભ્યાસનો મહિમા તમે પિતાને સમજાવ્યો, અને તમને કેટલી દોડાદોડ પડે છે બસ પકડતા, પરિણામે પહેલો વર્ગ છૂટી જાય છે, તો પછી એક વાહન હોવું જોઈએ. પપ્પા કે સ્કૂટર લઈ લઈએ, તમને ખબર છે કે સ્કૂટર તો સબ સ્ટાન્ડર્ડ થઈ જશે આપણા યૌવનમાં, એ મોટરસાયકલનો મહિમા કરવો પડે, એવરેજ સમજાવવી પડે. પપ્પાને થાય ચાલો અપાવી દો, હેલ્મેટ લેજે બેટા, એટલે હેલ્મેટે લઈ લીધી, ઘરેથી પહેરી, ચૂંદડી બૂંદડી પણ બાંધી પાછી મોટરસાયકલ પર, અને આમ નાકા ઉપર આમ લઈ ગયા, હેલ્મેટ મૂકી બાજુ પર, સ્ટાઇલથી આમ ત્યાં 4 રસ્તે પેલા પોલીસ અધિકારીએ ઊભા રાખ્યા. હવે જે પિતા આગળની સંપૂર્ણ વિનમ્રતા હતી એ પાછી આ અધિકારી આગળ વધારે સરસ રીતે આવી. તમે એમ કીધું કે વિદ્યાર્થી છું, અહીંયા નજીકમાં કોલેજમાં જવાનું છે, મારે થોડું પહોંચવામાં મોડું થતું હોય છે એટલે, અને આજે નહીં તો હું તો આ હેલ્મેટ પહેરી જ લઉં, પણ હમણાં ફોન આવ્યો એટલે આમ હતું તેમ હતું. એટલી બધી પોલાઇટલી, તમે જાણો છો કે તમારા કરતાં એ ભાઈનો અભ્યાસે ઓછો છે, તોય તમે કેવી નમ્રતાથી વાતો કરો છો. એની નેમ પ્લેટ વાંચી લો છો, એના પર લખ્યું હોય છે પૃથ્વીરાજસિંહ, એટલે તમે જય માતાજી. માણસ હોશિયાર છે. કોમ્યુનિકેશનની કલાના આ બધા સાદા સ્વરૂપો છે જે તમને કોઈ શીખવાડવા ન પડે, તમને અનુભવથી ખ્યાલ છે કે આ અહીંયા સંબોધન તરીકે જય માતાજી જ કામ લાગશે, એ પાસવર્ડ છે, એના દ્વારા રસ્તો થઈ શકશે. તમે જ્યારે જય માતાજી કીધું ત્યારે અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા 4 રસ્તાઓ ઉપર ફરજ બજાવવા ઊભો રહેલો એ અધિકારી એક જ ક્ષણમાં ત્યાંથી ઉચકાઈ અને ઝાલાવાડમાં મૂળીના પાદરમાં મુકાઈ જાય છે, અને એ તમને દંડ માંડી વાળીને જવા દે છે. અને જેવા કોલેજમાં દાખલ થાવ એટલે આમ આંઠડો મારીને જે રીતે ઊભા રહો છો ધૂળ ઉડાડતા, અને જેવા બધા ભાઈબંધ આવી ગયા, બાઇક લઈ લીધી, ડોહાને આમ બનાવી દીધા. આ બધા અભિવ્યક્તિના આયામો છે, અને આ તમને આવડે જ છે. તો જ્યારે એવું હોય ત્યારે આ પ્રકારનું તમારામાં કૌશલ છે જ, ને તમારા સુધી મારે કવિતાને પહોંચાડવી હોય તો તમારું જે કંઈ ભાષા ભંડોળ છે, જ્યાંથી તમારી સાથે હું નિકટ થઈ શકું છું, એવી રીતે જો હું વ્યક્ત થાઉં તો કનેક્ટ થાય. અને કનેક્ટ થાય તે કવિતા એ આ અર્થમાં, પેલી ભવ્ય દિવ્ય કવિતાઓનો વાંધો વિરોધ હોય જ નહીં, પણ હવે જ્યારે ભાષા સામે જ આટલા બધા પડકાર છે, ભાષાનો ગૌરવબોધ નથી,
પોતે જ ગુજરાતી છો ને ગુજરાતી બોલવામાં સંકોચ થાય. જેડીએ આટલું બધું એટલે તો કીધું કે ગુજરાતી ફિલ્મને જોવા ન જાય. હવે કંઈ બધા ગુજરાતીની બધી જ ગુજરાતી ફિલ્મો જોવા જવાની ફરજ નથી. એમણે પણ સરસ ફિલ્મો બનાવવી જોઈએ, તો જ માણસ જાય. કારણ કે ફિલ્મ કોઈ મફત બતાડતું નથી, એની પણ ખાસી ટિકિટ છે. એટલે એક પરિવાર જાય તો એના સારા એવા રૂપિયા ખર્ચાય એવું છે. બંને પક્ષે જવાબદારી છે ને બધાએ અદા કરવાની. પણ માતૃભાષા સાથેનું અનુસંધાન જ્યારે યુવા વર્ગનું ઓછું થતું જતું હોય, માત્ર આવા આપણા નવરાત્રિ જેવા તહેવારોમાં એ એસોસિએશન આટલું બધું બ્લાસ્ટ થઈને આપણી સામે આવતું હોય, આપણને ન હોય લાગે કે આટલું બધું આ લોકોને ગુજરાતી એની અંદર ભરેલી છે. પણ હવે એ શ્રદ્ધા અને મનોરંજન વચ્ચેના કોઈક ઠેકાણે ઝૂલો ખાય છે, એટલે હજુ કંઈ નક્કી નથી થઈ શકતું કે આ કેમ થાય છે. પણ જો છતાંય એક અંદર હજુ છે ડીએનએમાં ગુજરાતી. તમે જેવું જય આદ્યા શક્તિ ગવાય તો દીકરીઓ આમ ઓઢણું આમ સરખું કરે છે, 12 મહિના ગમે એવા વસ્ત્રો પહેરતી હોય, પણ ત્યાં કેવી સરસ રીતે ઊભી રહી જાય. એ છે, એ મારી શ્રદ્ધા છે. એટલે મને એમ છે કે આ લોકો સુધી થોડીક મહેનત કરી અને સર્જકોએ પહોંચવાનું છે એમના સુધી. બાકી જેને ભાષા આવડે એને સાહિત્યમાં રસ હોવો જોઈએ એવું કાંઈ નથી. ઘણા લોકો એવી દલીલો કરતા હોય છે, પણ ભાષા અને સાહિત્ય બે જુદા છે. કવિતા એ અભિવ્યક્તિનું શિખર છે, એ બધાને માટે છે નહીં. જેને અંગ્રેજી આવડે છે એ બધાને વર્ડ્સવર્થની શૈલીમાં સમજણ પડે છે એવું જરાય નથી. જેટલાને ગુજરાતી આવડે એ બધાને કાંત કલાપીને રમેશ પારેખ આવડવા જ જોઈએ એવું પણ જરાય નથી. એ ભાષાનું કામ એ કોમ્યુનિકેશનનું જ. રુચિ સાહિત્યમાં કેળવાય એ પહેલાં થોડી ભાષામાં કેળવાય, એટલે થોડી સરળતાથી કવિતા તમારા સુધી પહોંચે એવા પ્રયત્નમાં મેં આજે વિચાર્યું કે જો કનેક્ટ થાય એ કવિતા એવું જો કહેવું હોય તો એ કવિતાથી જ કનેક્ટ કેમ ન કરું. એટલે એક કવિતા તમારા સુધી હું પહોંચાડું. મને આટલું બધું એટલા માટે કનેક્ટિવિટી શક્ય છે એ સમજ્યું, કારણ કે જ્યારે બોબ ડાયલનને આ નોબેલ પારિતોષિક મળ્યું, એ તો પોપ સિંગર છે. આખું સાહિત્ય જગત હચમચી ગયું હતું કે સાહિત્યનું નોબેલ પારિતોષિક આ એક પોપ સિંગરને કેવી રીતે મળે. પણ એના ગીતો એવા હતા જે સરસ રીતે પ્રજાએ ઝીલી લીધા, નવી પ્રજાએ. એમણે પોતે બહુ સુંદર એ વાક્ય કીધું, હું આજ ઘરકામ કરીને લાવ્યો છું તમારા માટે ખાસ. ઇફ આ સોંગ મૂવ્સ યુ, દેટ્સ ઓલ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગીત તમને જો પહોંચે, ભીતર સ્પર્શે, થોડાક હલબલાવે, તો ગીતનું કામ પૂરું થઈ ગયું. બધા ગીત લખાયેલા ગવાવા જોઈએ. ગવાયેલા છે એ બધા લખાય ત્યારે એટલા સરસ લાગે નહીં, એમ પણ બને. પણ જ્યારે ગવાતું ગીત છે એ જાદુ કરી શકતું હોય તો નવી પેઢી સુધી આપણે પહોંચીએ અને એવા ગીતો સાથે પહોંચીએ કે જે ગીતો તમને સમજાય પણ ખરા, તમે એની સાથે કનેક્ટ થાઓ. હવે એને માટે સરળ કવિતા હોવી જોઈએ. પણ ના, એ વાત જવા દો. મેં તો એક પોતાની કેફિયતમાં એક કબૂલાત કરી છે, એ વાંચી લો. મેં નથી વાંચ્યા વિશ્વની અનેક ભાષાના એ કાવ્યો જેના વિશે વિદ્વાનો વાત કરતા હોય છે. એમણે એ કવિતાઓનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો છે, મેં તો એ પણ નહીં. મેં ભારતની અન્ય ભાષાઓની એ સત્વશીલ રચનાઓ પણ ક્યાં વાંચી છે, ભાવાનુવાદ પણ નહીં. અરે મેં તો મારી માતૃભાષાની બધી ઉત્તમ કવિતા પણ નથી વાંચી. અભ્યાસક્રમમાં આવી એ વાંચી, કવિ સંમેલનમાં પાઠ સાંભળ્યો એ ખરો, કેટલુંક ગવાતું હોય એ સાંભળ્યું છે, બસ. બહુ સમૃદ્ધ નથી મારું પાથે. નિશાળે જતો ત્યારે નાસ્તાના ડબ્બામાં રહેતી રોટલી સાથે છૂંદો, કોકવાર વઘારેલા મમરા, ક્યારેક સુખડી, એથી વધુ કંઈ નહીં, ક્યારેય નહીં. મોટી રિસેસમાં ડબ્બા ખુલે, કોઈકના ડબ્બામાં હોય બિસ્કિટને એવું, એ ક્યારેક ખાધું છે. આ મર્યાદિત ભાથા સાથે પસાર થતો આખો દિવસ
શાળાએ ચાલતા જવાનું ને આવવાનું, 8 પીરિયડ અને રમતના મેદાન પરની મસ્તી પણ અશક્તિ નહોતી લાગતી. ઘેર જઈને ખી ભા ને કોઈ વાર શાક, ખીચડી, ભાખરી અને ડુંગળી બટાકાનું શાક, શાક ન હોય ત્યારે અથાણું, મોસાળમાં પાપડ ને છાશ ઉમેરાય, રવિવારે દાળ ઢોકળી, પૂજા હોય ત્યારે શીરો અને સાજે માંદે રાબ, તહેવારમાં મોહનથાળ, ઘૂઘરા, મઠિયા ને સેવ. સ્વાદનું પુનરાવર્તન થયા કરે પણ અણગમો નહીં. દેશ વિદેશની અનેક વાનગીઓ અજાણી, એને જોયા જાણ્યા ને માણ્યા વગર જ મોટા થઈ ગયા. ઉત્તમ જ હશે પણ માણ્યા બાબતે અજાણ્યા રહી ગયા. હાથે કોળિયા ભરીને જે જમ્યા, આ પિંડ એનો ઘડાયેલો છે, સાવ સીધો, સાદો અને દેશી. અન્ન તેવો ઓડકાર, અભાવ ક્યાંય નહીં, ઓડકાર સંતોષનો. માણ્યું તેનું સ્મરણ કરવું, એ જ છે એનું લાણું. આટલું જો સમજાય તો જ સાચું વાણું. આપણે જે છીએ, આપણા ડીએનએમાં જે છે એનું ગૌરવ કરતાં શીખીએ, અને પછી આંખો ખુલશે, પછી પાંખો તો ખુલશે જ. પછી વિશ્વ સાહિત્ય આખું તમારા માટે છે જ, આવકારવા જ તૈયાર છે. પણ પહેલાં પોતાની ભાષા, એમાં થતી કૃતિઓ, એની સાથેનું કનેક્ટ રચાય, એવી જવાબદારી સર્જકો સ્વીકારે, અને એનો લાભ નવી પેઢીના ભાવકોને મળે તો આ કનેક્ટ થાય એ કવિતા. એવી મારી સીમિત અને મારી કાચી સમજણની વ્યાખ્યા સાર્થક થાય. ધન્યવાદ. અદ્ભુત સાહેબ, કવિતાનો અર્થ વિસ્તાર આપવા. કવિતા એટલે શું? કવિતા એટલે વ્યક્તિ પોતાની લાગણીને શબ્દોમાં પરોવીને પીરસે, એ છે કવિતા. આગળ વધીએ. હવે આપણે સાંભળીશું યુવા મનનો પ્રિય વક્તા, પ્રેરણાત્મક લેખક, પોતાના વિચારો દ્વારા આધુનિક પેઢીને આધુનિકીકરણનો ખ્યાલ આપે. લેખક, વક્તા, માર્ગદર્શક, વિચારોના પ્રવાસી તથા જય હો જયેશ કે, મમ્મી પપ્પા, પ્રીત કરે સુખ હોય, જયત્વા, પ્રેમ રંગ જેવા અનેક પુસ્તકોના લેખક, જેમની બોલીમાં જ કાઠિયાવાડી ઝલકે છે. પોતાના શબ્દોથી કૃષ્ણને આ સમયમાં વ્યાખ્યાયિત કર્યા છે. જેઓ માહિતીસભર હકીકતો, સુવાચ્ય ભાષા, આકર્ષક શૈલી, વિષયોની વિવિધતા એમની કલમને તાજગી આપે છે. એવા લેખક અને વક્તા જય વસાવડાને હું મંચ પર નિમંત્રિત કરું છું. ખૂબ ખૂબ આભાર. મને યાદ છે અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલ શરૂ થયેલો ત્યારે હર્ષભાઈ મને કહેલું, અને ઉમાશંકરભાઈ હતા ત્યારે હું ત્યારે આવેલો. સવારમાં એ સેશન હતું કોલેજમાં, અને બહુ મજા પડેલી. અને હમણાં ફોન આવ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે ભાઈ હવે એને એક આખી યાત્રા પૂરી થઈ રહી છે, તો અમારે સેલિબ્રેશનના સમાપનમાં તમને બોલાવવાના છે. તો હું અભિનંદન પણ આપું. અમે અંદર બેઠા બેઠા વાતો કરતા હતા કે વડોદરા, એક સમયે સયાજીરાવનું વડોદરા એમ કહેવાતું કે આખા ગુજરાતમાં સૌથી વધારે સંગીત, સાહિત્ય, બધી પ્રવૃત્તિઓ ક્યાં થાય તો વડોદરામાં થાય. અમદાવાદે આખું ટાઇટલ છે એ ખેંચી લીધું. આમ જુઓ તો છેલ્લા 1.5 દશકાની અંદર એમાં જે અમદાવાદના આ બધા જે કલ્ચરલ ફેસ્ટિવલ્સ થાય છે, લિટરેચર ફેસ્ટિવલ્સ થાય છે, મ્યુઝિક ફેસ્ટિવલ્સ થાય છે, ડાન્સ એન્ડ ડ્રામા ફેસ્ટિવલ્સ થાય છે, એનો બહુ મોટો ફાળો છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તો બરાબર છે, સ્થાપત્ય અને એના હેરિટેજ એટલે કે એના ઇતિહાસ ઉપર અપાયેલું હોય, પણ એની સાથે આ બધી વસ્તુઓ એક આપણે કહીએ ને સિટીને ફ્લેવર આપી છે. સોડમ, ફ્લેવરનું ગુજરાતી બીજું તો કંઈ બહુ થઈ ન શકે, પણ એની નજીકનો શબ્દ છે સોડમ. સોડમ આપી છે. એટલે હું પહેલાં તો અભિનંદન આપી દઉં. આમ તો આજનો કાર્યક્રમ છે જય જય તુષાર, જય જય તુષાર. એટલે એને એમાં હેત પણ છલકાય છે. એવું નથી ખાલી જય જય તુષાર આપણે જયકારા બોલાવીને બેસી જવાનું છે. એટલે હવે જો આ લેખ શું છે ને અહીંથી તમને સમજાઈ જાય. લેખ બનાવવો હોય તો તમારે અનુસંધાન જોડવું પડે.
કનેક્શન છે એ તો વાંચક જ્યારે વાંચે ત્યારે આવે, પણ જ્યારે લેખક લખતો હોય ત્યારે તો વાંચક સામે નથી હોતું. દેવકી કહેતી હોય આજે દેવકીનો જન્મદિવસ, આજે રાજેન્દ્ર શુક્લનો જન્મદિવસ, આજે જગદીશ ત્રિવેદીનો જન્મદિવસ, ગુજરાતી ભાષાના કેટલાક સારા જન્મદિવસો 12 ઓક્ટોબરે છે. તો દેવકી કહેતી હોય કે હું રેડિયોમાં બોલું એને કારણે ઘણા બધા લોકો મને આમ ટોળે વળીને વીટલાઈ જઈને ફોટાઓ પડાવે ને સેલ્ફી પડાવે, પણ હું જ્યારે બોલું ત્યારે કાચ સિવાય કંઈ હોય જ નહીં મારી સામે. મને કેમ ખબર પડે કે આ લોકોને ગમવાનું જ કે નથી ગમવાનું? આ સૌ મોટી એક દુવિધા છે. અભિવ્યક્તિના માધ્યમો, નાટક છે તો એવું માધ્યમ છે કે ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ મળે. સિનેમામાં પણ તમારી અભિવ્યક્તિ વિશે તમે ભલે થોડી લેટ પણ તરત જાણી શકો, કારણ કે પબ્લિક રિસ્પોન્સ મોટો હોય. આજે ચેતન ભગતનું નવું પુસ્તક પણ લગભગ આજ કે ગઈકાલે જ આવ્યું કે આજે આવ્યું લગભગ, મેં એક ફોટો તો જોયો આજ સવારમાં. તો ચેતન ભગતનું પુસ્તક બહાર પડે, પોપ્યુલર રાઇટર છે, લોકપ્રિય લેખક છે, તો સ્વાભાવિકપણે ધારો કે આપણે એમ માનીએ કે એનો પ્રિન્ટ ઓર્ડર છે 10 લાખ પુસ્તક. પણ ચેતન ભગતના પુસ્તક ઉપરથી ફિલ્મ બને અને એ ફિલ્મ ફ્લોપ જાય, જે ગઈ પણ છે, હિટ પણ ગઈ છે, ફ્લોપ પણ ગઈ છે. એમના પુસ્તકો ઉપરથી સુપરહિટ ફિલ્મો બની છે અને એમના પુસ્તકો ઉપરથી ફ્લોપ ફિલ્મો બની છે. ધારો કે વન નાઇટ એટ કોલ સેન્ટર જે ફ્લોપ ગઈ, 3 ઇડિયટ્સ જેવી હિટ ગઈ હોય તો વાત જ જુદી છે. ને તો આપણે જાણીએ જ છીએ કરોડો પ્રેક્ષકો મળ્યા, પણ પહેલી ફ્લોપ ફિલ્મને પણ 10 લાખ પ્રેક્ષકો તો 2 દિવસમાં મળી જાય. તો લેખ એક એવું માધ્યમ છે કે એ તો નવલકથાથી પણ પાછળ આવે. મને તો ઘણા લોકો કહે કે તમને સાહિત્યકાર ગણવા કે નહીં. મેં કીધું મારી કારમાં સાહિત્યના પુસ્તકો તમને મળી આવે ખરા, આનાથી વિશેષ કંઈ આમાં હું કંઈ સાહિત્યની દુનિયાની અંદર પદાર્પણ કરવામાં ઠેકડા મારતો હોય એવું છે નહીં. મને ગમે બહુ સાહિત્ય, લખતો હું એમ જ થઈ ગયો. એક રોટોમેક નામની પેન આવતી, એની એક જાહેરાત આવતી. આ જિંગલના 2 મિત્રો બેઠા છે ને, હવે 2 જણાએ જિંગલ યાદ કર્યું. આ એક લેખન જ છે. તો લિખતે લિખતે લવ હો જાય, બરાબર? ઘણા વર્ષો પહેલાની, હું કદાચ ભૂલ પણ કરતો હોઈશ, પણ આ જ હતું લગભગ. તો લિખતે લિખતે લવ હો જાય, બરાબર ને? બસ આ આવું જ છે લેખ લખવામાં, લિખતે લિખતે લવ હો જાય. હવે આ અઘરું એટલા માટે છે કે લેખ છે ને એ પેલી જૂના જમાનાની વાર્તાઓમાં આવે ને, એક રાજાને માનીતી રાણી હતી અને એક અણમાનીતી રાણી હતી. અણમાનીતી હોય તો રાણી શું કામ બનાવે એ મને હજી સવાલ થાય. માનીતી હોય તો તમે રાણી બનાવો ને, અણમાનીતીને શું કામ રાણી બનાવો? પણ હવે કદાચ લગ્ન પછી અણમાનીતા થઈ ગયા હોય એવું બનતું હોય. અચ્છા, રાણીઓ ઝાઝા હતા એ જમાનામાં. તો રામનો આભાર માનવાનો કે જેને કારણે એક પત્ની વ્રત શરૂ થયું. એ પહેલાં તો એવું હતું નહીં. તો આ અણમાનીતી રાણીમાં શું આવે કે ભાઈ વિવિધ વિદ્યાઓ જ્યારે લખવાની હોય ત્યારે એમાં લેખ એક એવી વિદ્યા છે કે એના માટે કંઈ બહુ પત્રકારત્વના લેખમાં થોડું ઘણું એવું થાય કે એને કારણે ક્રાંતિ આવે, પણ એના માટેનું એક પારિતોષિક પણ છે, બહુ વખણાય છે, પુલિત્ઝર પારિતોષિક, જે પત્રકારત્વનું નોબેલ પ્રાઇઝ ગણાય છે. પણ જેમ બોબ ડાયલનની વાત થતી હતી, બોબ ડાયલન પોપ સિંગર હોવા છતાં એમને નોબેલ પ્રાઇઝ મળ્યો, એવું હજી લેખ લખનારા લેખકમાં નથી થયું. એટલે આપણે બહુ નિરાશ છે. આપણે પ્રાઇઝ માટે એટલા માટે બહુ ચિંતા કરવા જેવું નથી કે ભાઈ મહાત્મા ગાંધીને નોબેલ પ્રાઇઝ મળ્યું નહીં. હું હમણાં ગયો તો નોર્વેમાં નોબેલ, કારણ કે નોર્વે એક એવું છે કે નોબેલ પીસ પ્રાઇઝ હંમેશા ત્યાંથી અપાય, બાકીના પ્રાઇઝ છે સ્ટોકહોમથી અપાય, સ્વીડનથી અપાય, પીસ પ્રાઇઝ ઓસ્લોથી અપાય. એ આલ્ફ્રેડ નોબેલ એમના વિલમાં જે લખી ગયા એ મુજબ છે. એનું સરસ એને મ્યુઝિયમ બનાવ્યું છે નોબેલ પીસ પ્રાઇઝનું. આપણને આનંદ અને ગૌરવ બંને થવો જોઈએ, પણ હવે તો ગાંધીજીના નામથી લોકોને કંઈક બીજા જ પ્રકારની એલર્જી નીકળી પડે છે. એ થવો જોઈએ કે નોબેલ પીસ પ્રાઇઝે પહેલાં તો બ્રિટિશ ગુલામીની કદાચ અસર હશે કે એને કારણે કન્સિડર કરે, પણ ગાંધીજીને આપે નહીં. 1948માં એમણે નક્કી કર્યું ભારત આઝાદ થયું પછી કે ભાઈ ચાલો હવે તો ગાંધીજીને આપીએ, તો ગાંધીજીની હત્યા થઈ. પછી એ વર્ષે એમણે પ્રાઇઝ જ કોઈને આપ્યું નહીં, કારણ કે મરણોત્તર આપવાનો ઠરાવ છે નહીં. ગાંધીજી નોબેલ પ્રાઇઝ પીસ પ્રાઇઝ વગર જતા રહ્યા. જોકે એમને જોતું નહોતું, જેમને જોઈએ છે એમને મળતું નથી. ન માગીએ દોડતું આવે એવું છે. તો ફરક શું છે? ચાલો, જેમને જોઈએ છે એમને મળતું નથી અને ગાંધીજીને તો આપણે એમ કહેવાનું કે અમેરિકન પ્રેસિડેન્ટ અને ગાંધીજી બે એક સરખા છે, બેન ન મળ્યું. બેની સમાનતા શું? તો કે નોબેલ પીસ પ્રાઇઝ ન મળ્યું. એ સમાનતા એ નથી. સમાનતામાં બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર એ છે કે હું ત્યાં એમણે ટ્રાન્સક્રિપ્ટ્સના વિડીયો અને ટ્રાન્સક્રિપ્ટ્સ મૂકેલી છે, જે પીસ પ્રાઇઝ જેમને મળ્યું એમની સ્ક્રિપ્ટના
અને તમે એની ઉપર ધારો તો રિસર્ચ કરી શકો, એમાં કીવર્ડ એન્ટર કરી શકો. તમે કીવર્ડ એન્ટર કર્યો ગાંધી, તો કીવર્ડના જવાબમાં એમ આવ્યું કે નોબેલ પીસ પ્રાઇઝ જે લોકોને મળ્યું એમાંના 78% વિનર્સ હેવ મેન્શન્ડ મહાત્મા ગાંધી પોસ્ટ મહાત્મા ગાંધી ડેથ. 48 પછીની વાત કરું છું. 78%. હું ગયો ત્યારે તો આ વખતનું પીસ પ્રાઇઝ ડિક્લેર નહોતું થયું, હમણાં જ વેનેઝુએલામાં એ ડિક્લેર થયું. અને ગઈકાલે જ એ વેનેઝુએલાની ત્યાંથી 2010ની એ મેડમ મારિયાની ટ્વીટ આવી કે જેમાં એમણે મહાત્મા ગાંધીના 3 વખત વખાણ કરેલા છે. હજી પીસ પ્રાઇઝની એમની સ્પીચ દેવાની તો બાકી છે. તો મહત્વની વાત એ છે કે ઇમ્પેક્ટ કેટલી આવે છે. એવોર્ડ એટલો મહત્વનો નથી જેટલી ઇમ્પેક્ટ મહત્વની છે. તુષારભાઈની મજા એ છે કે એમણે અંદર વાતચીતમાં હેતલને કીધું કે મારું પદ્મશ્રીના અંતે એવું નથી બોલવાનું. બાકી આ ગામમાં મેં એવા લોકો જોયા છે કે જેની ટપાલો પાછી જતી હોય કે તમે આગળ મારું ખાલી નામ લખ્યું હતું પણ હવે તમારે પદ્મશ્રી લખવાનું હતું. એવું આ શહેરમાં જ રહેનારા લોકો છે. અને ટપાલ લખનારો હું હતો એટલે મને ખબર છે કે ભાઈ આમાં ત્યારે ટપાલો જ હતી, ઈમેલ હતા જ નહીં, મેસેજ હતા જ નહીં, વોટ્સઅપનું તો અસ્તિત્વ જ નહોતું. તો ટપાલ પાછી આવે ને એમાં આવી ટાંક આવે. જ્યારે આપણે રૂબરૂ મળીને કહીએ કે ભાઈ અમે તો તમને એક જમાનામાં ટપાલે લખી હતી પણ ત્યારે કે પાછી આવી હતી ટપાલ, કવર રિટર્ન થયું હતું એડ્રેસ સાચું હોવા છતાં. તો એમાં કહેવામાં આવ્યું કે ભાઈ એમાં એવું હતું કે ભાઈ પદ્મશ્રી મળ્યા પછી તમે સંબોધન પણ ન કરો ને આમ તોછડાઈથી લખી નાખો મારું નામ, એમ થોડું ચાલે. તો આ અંતિમો છે આ બધા. એની વચ્ચે લેખ જે છે એ લેખકને પહેલાં જીવાડતો હોય છે, પછી વાચકને જીવાડતો હોય છે. મજા આ છે. પહેલાં લેખકને એમાંથી મજા આવતી હોય છે કે ચાલો હું આ વ્યક્ત થયો, મેં આ એક્સપ્રેસ કર્યું. મેં જ્યારે ટ્વિટર હેન્ડલ બનાવ્યું અને હજી છે જે હવે એક્સ થઈ ગયું પણ એમાં એ સ્લોગન લખેલું છે આઈ ફીલ, આઈ એક્સપ્રેસ, ધેરફોર આઈ એમ. મોર તો રેને દેકાર્તનું કોટ હતું આઈ થિંક ધેરફોર આઈ એમ. પણ વિચારવાથી જ માણસ નથી બનતો. કોઈ પણ માણસ કશું ફીલ કરે ને પછી એક્સપ્રેસ કરે, એક્સપ્રેશનના ફોર્મ અલગ હોય. એક જ ફોર્મમાંથી અલગ અલગ રીતે બની શકે. એવું બન્યું છે ભૂતકાળની અંદર કે કોઈએ લેખ લખ્યો હોય ને એના ઉપરથી મૂવી બન્યા હોય. નો એક્ઝિટ નામનું એક અમેરિકામાં એક વનમાં આગ લાગી, જેમ હમણાં કેલિફોર્નિયા ફાયર હતો એવી રીતની, અને એમાં કેટલાક ફાયર ફાઇટર્સ બીજાને બચાવવા જતા જે પોતાના જીવ આપી દીધા, એના ઉપરથી એક લેખ લખાયો નો એક્ઝિટ, અને એના ઉપરથી આખી એક ફિલ્મ બની, ફિક્શન ફિલ્મ, મોટા સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મ. એક જ બની છે એવું નથી. લેખો ઉપરથી ફિલ્મો બનવાના કહાનીઓ જાપાનમાં છે. લેખો ઉપરથી ફિલ્મો બનાવવાની, પ્રદૂષણ ઉપરનો એક લેખ વાંચીને મિયાઝાકી, જેનું જીબલી અત્યારે બહુ ચાલી ગયું આપણે ત્યાં, અચાનક આખો એક વાયરો આવ્યો જીબલીનો. એ મિયાઝાકીએ સ્ટુડિયો જીબલી માટે સ્પિરિટેડ અવે નામની એક ફિલ્મ બનાવી જે વોટર પોલ્યુશન ઉપરના એક આર્ટિકલ ઉપર બેસ્ડ હતી. એમને વાંચ્યું કે ભાઈ પાણીમાં હવે પાણીના પ્રદૂષણ જે હમણાં કહેતા હતા ને કે ભાઈ એવું કહેવામાં આવે કે આ વાત ઉપર વાત થવાની છે તો લોકો ડિફ્યુઝ થઈ જાય કે આમાં તો આવું જ નથી સાહિત્યની વાતમાં. એમ કોઈ એમ કે હું પાણીના પ્રદૂષણ ઉપર એક સિનેમા બનાવવાનું છે એટલે 70% લોકો કહે કે આપણે જોવા જ નથી જવું. આ માથાકૂટમાં પડે. વચ્ચે પેલું પિક્ચર આવ્યું હતું વેક્સિન ઉપરનું, તમે મેં જોયું નહોતું, જોયું નથી, અને રિલીઝ થયા પછી ઉતરી એટલી ઝડપથી ગયું કે ભાઈ કંઈ જોવાનો ચાન્સ જ ન મળે. પણ મેં એની પહેલાં ફેસબુક ઉપર એવું લખેલું હતું શરભાઈ કે હવે કોરોનાનો કાળ જ એટલો બધો પીડાદાયક હતો લોકો માટે, માંડ માંડ બહાર નીકળતા થયા, માંડ માંડ ઓલું ગામના મોઢે જે ગણું બંધાતું હતું એ બંધ થયું. હવે કોઈક પિક્ચર બનાવીને કે ચાલો તમને હું કોરોના યાદ દેવડાવું. લોકોના ધંધા બંધ થઈ ગયા, લોકોને ખોટ ગઈ, કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા, નાની ઉંમરના લોકો જતા રહ્યા, મોટી ઉંમરના જ જતા રહ્યા એવું નહીં. અને આટલી બધી પીડા પછી કોઈક તમને એમ કે પૈસા ખર્ચીને ચાલો એમાંથી પાછું તમને રિકેપ કરાવું કે એમાં શું થતું હતું. તો અત્યારે થોડોક સમય જાય પછી હજી તમને થાય, પણ એટલું તાજો જખમ હોય ત્યાં લગી મને ન જ આવી. મારું ધારણા સાચી પડી, કોઈએ રસ લીધો જ નહીં. આ મુદ્દો છે, બહુ સમજવાનો. એની એક સેન્સ ઓફ ટાઈમિંગ પણ હોય. તમારે નાડ પારખતા પણ આવડવું જોઈએ કે ક્યારે કઈ વસ્તુ ચાલશે. બરાબર, હમણાં દિવાળી પૂરી થઈ જાય અને પછી હું એમ કહું કે ભાઈ આ લેખ તો મને હમણાં સુઈ જો કે દિવાળી ઉપર આ ફટાકડા ફોડવાની કેવી મજા આવે, અને હું 15મી નવેમ્બર માટે ઇસ્યુ માટે ધારો મોકલી દઉં કે ભાઈ ચાલો હવે 15મી નવેમ્બરે છાપજો. મજા આવે, ફટાકડા ફોડવાની મજા જ આવે, પણ એનો માહોલ હોય ત્યારે મજા આવે. એ માહોલ પણ પકડવો પડે તમારે. તો લેખમાંથી જે ક્રાંતિઓ થઈ
એ ઘણી એવી ક્રાંતિઓ થઈ કે જે ખાલી લેખ લખાણો એ બીજી અભિવ્યક્તિના માધ્યમોમાં ગયા. લેખ ઉપરથી નાટક બન્યા, લેખ ઉપરથી સિનેમા બન્યા. એક બહુ મોટી ક્રાંતિ મારે ખાસ કહેવું જોઈએ, કારણ કે જે લોકોને એમ લાગે ને કાં તો મેં મજાકમાં કીધું અણ માન્યું હતું, એમ કોકને લાગે કાં તો ગરીબડું બાબત છે. લેખને તો કોણ, કવિતાઓમાં આમ કામ થાય, સાહિત્યમાં આમ કામ થાય, લખતા આવડે એને તો લેખક એને કહેવાય કે જે લોકો ફિક્શન રચે. નોન ફિક્શન લેખોથી શું થાય? તો શું થાય એ મારે તમને કહેવું છે કે તમે એક ખાલી ગૂગલ કરજો, એઆઈને પૂછજો ઘરે જતાં જતાં. રાચેલ કાર્સન, રાશેલ બોલાય આમ તો, પણ આપણે CHને ચ બોલી લઈએ છીએ ઘણી વખત, એટલે ભારતમાં બોલીએ તો રાચેલ કાર્સન એવું કહીએ, બાકી રાશેલ કાર્સન. ખાલી નામ તમે સર્ચ કરજો, સાયલન્ટ સ્પ્રિંગ. લેખકનું નામ યાદ ન રહે આટલું લાંબુ, તો સાયલન્ટ સ્પ્રિંગ તો જરા કવિતામય ટાઇટલ છે એટલે યાદ રહી જશે. મૌન વસંત, એક સિરીઝ ઓફ આર્ટિકલ્સ એ લેખિકાએ લખ્યા ન્યુયોર્ક ટાઈમ્સમાં 50s 60sના દોરની અંદર. અને એમાં મૂળ એને પહેલા જ લેખની અંદર એમ લખ્યું કે ભાઈ વસંતનું મૃત્યુ થયું છે, પતંગિયાઓ હવે ઉડવાના નથી, પંખીઓ હવે ટહુકવાના નથી, ફૂલો હવે ખીલવાના નથી. અને એમ કરીને એણે પોલ્યુશન એન્ડ એન્વાયરમેન્ટની વાત સૌથી પહેલી જગત સામે મૂકી. અને એમાંથી અત્યાર સુધી આપણે જેની સૌથી વધારે ચર્ચા ચાલે છે, આખી દુનિયા જેના માટે મહેનત કરે છે, મહેનત ન કરતા હોય તો કમસે કમ દેખાડવાની કોશિશ તો કરે જ છે કે ના ના અમે આમાં છીએ, એ ક્લાઇમેટ ચેન્જની મૂવમેન્ટનો જન્મ થયો. ન્યૂઝપેપરમાં છપાયેલા આર્ટિકલ્સમાંથી સાયલન્ટ સ્પ્રિંગ એ પુસ્તક પછી ત્યારે બહાર પડ્યું. ગુજરાતીમાં સદનસીબેનો અનુવાદ પણ થયો છે, વર્ષો પહેલાં થયેલો છે, અત્યારે અપ્રાપ્ય છે, નહીંતર તો હું તમને કહેત. આ પણ કોઈ કંઈ કરવાની જરૂર છે. હું AILFને વિનંતી કરું કે તમે કંઈક એવો પ્રોજેક્ટ એકાદ કરો કે જે અમુક અપ્રાપ્ય પુસ્તકો ગુજરાતીના મળતા નથી એને કેવી રીતે ડિજિટલાઇઝ કરીને વધારે લોકો સુધી પહોંચાડી શકાય. જાણીતા લેખકોને તો ઠીક છે, એમના વારસદારો ક્યારેક મહેનત કરતા હોય, ક્યારેક લાઇબ્રેરીઓ થ્રુ કે એમ મળી જતા હોય છે, પણ આવા પુસ્તકો કે જે કામ સરસ થયું હોય પણ જે તે વખતે એ યુગ જ ન હોય. આજે તમે ટ્વીટ કરો, તમે પોસ્ટ મૂકો, ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકો અને લોકોને ખ્યાલ આવી જાય કે આ પુસ્તક લેવા જેવું છે, એવું માધ્યમ જ ન હોય. તો મેં કહ્યું એમ, હું કોલેજમાં ભણતો ત્યારે મેં વાંચેલું છે, એનો સંક્ષિપ્ત અનુવાદ હતો, પૂર્ણ અનુવાદ નહોતો, પણ ખરેખર તો પૂર્ણ અનુવાદ થાય તોય સારું. હવે તો એમાં કેટલા બધા નવા લેયર્સ તમે ઉમેરી શકો. પણ મારે તમને યાદ એ દેવડાવવાનું છે કે આ બિચારી પ્રવૃત્તિ નથી. આને કારણે જબ તોપે મુકાબિલ તો તલવાર નહીં કલમ નિકાલો એવી જે વાત છે, એ જે વાત કલમ નિકાલો વાળી વાતમાંથી ઘણી બધી ક્રાંતિઓ થાય છે. કેટલીક નાનકડી થાય છે, કેટલીક મોટી થાય છે, પણ થાય છે. અમેરિકાની અંદર જ અમેરિકા એટલે કરું છું કે ત્યાં થોડું ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો માહોલ વધારે છે આજની તારીખે. પણ અમુક દેશો જે છે યુરોપના, એ ફ્રાન્સ ફોર ધેટ મેટર, અમેરિકા. હવે મુશ્કેલી એ છે કે હું ફ્રાન્સના એટલા જ ઉદાહરણ તમને આપી શકું, પણ આપણે માટે એ થોડું અજાણ્યું જગત છે. આપણે હોલિવૂડની ફિલ્મોને કારણે, આપણા NRI ગુજરાતીઓની વધારે વસ્તી અમેરિકામાં હોવાને કારણે પેલા જગતથી થોડા વધારે કનેક્ટેડ છીએ, એટલે આપણને એમ તરત યાદ આવી જાય કે હા હા આવું છે, આવું હતું. દાખલા તરીકે #MeToo એ પણ એક આર્ટિકલ જ હતો. આર્ટિકલ છપાયો, હાર્વે વેઇન્સ્ટાઇન નામના એક હોલિવૂડ પ્રોડ્યુસરની ઉપર ખોજબીન કરી અને એનાથી જે જાતીય શોષણના આરોપો હતા વર્કપ્લેસ ઉપર, અને એલિસા મિલાનો નામની એક એક્ટ્રેસ એણે ટ્વીટ કરી કે ભાઈ આમાં તમે જો લખ્યું છે એમાં તમે મારું નામ નથી લખ્યું, પણ હું પણ ભોગ બનેલી છું, #MeToo. અને ત્યાંથી એક ફાયર શરૂ થયો આખી દુનિયામાં. અને કેટલી બધી કંપનીઓએ પોલિસી બદલાવવી પડી, કેટલા બધા લોકોની કરિયર આમ તેમ થઈ ગઈ, કેટલા લોકોએ પોતાની સ્વાદ, કેટલા આપણા ભારતમાં 2-3 ફિલ્મ ડિરેક્ટરોની ફિલ્મો બનતી બંધ થઈ ગઈ. કેવી અસરો આવી, એના પડઘા આવ્યા, સમજવા જેવું છે. તો આ વાત જે છે એ એટલે ઇન્ટરેસ્ટિંગ મને લાગે કે લેખો લખવાને કારણે પણ ઘણું બદલાતું હોય છે. આ મેં તમને જરા બ્રોડ સ્કેલની વાત કરી, ગ્લોબલ સ્કેલની, અને એમાંથી એક દેશની હજી તો વાત કરી. આવી ક્રાંતિઓ રશિયામાં થઈ છે, આવી ક્રાંતિઓ ફ્રાન્સમાં થઈ છે, આવી ક્રાંતિઓ બ્રિટનમાં થઈ છે, જર્મનીમાં થઈ છે, જાપાનમાં થઈ છે. દુનિયાના ખૂણે ખૂણે જ્યાં જ્યાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મોકળું છે, જ્યાં નથી ત્યાં પણ થઈ છે. ત્યાં પણ લોકોએ લખ્યું છે, ત્યાં પણ લેખોને કારણે. કારણ કે મૂળભૂત રીતે એ આસાનમાં આસાન માધ્યમ છે લેખ અભિવ્યક્ત થવા માટે. બાકી બધામાં તમારે ફોર્મને થોડું પકડવું પડે.
તમે સમજો, મારે ગીતા ઉપર લેખ લખવો હોય સહેલું છે, પણ મારે ગીતા ખરેખર ગીતા જ લખવી હોય ને વેદવ્યાસની જેમ તો બહુ અઘરું છે, કારણ કે મારે છંદોબદ્ધ કરવી પડે આખી વાતને. દરેક વાતને મારે મીટરમાં ગોઠવવી પડે, જેની વાત કરતા હતા તુષારભાઈ, મ્યુઝિકલ કરવી પડે. લેખ આસાનમાં આસાન માધ્યમ છે. પહેલામાં તો બીજા માધ્યમો આવે, આમાં એક તો સસ્તું પણ માધ્યમ છે થોડુંક, પ્રોડક્શનમાં બહુ સસ્તું. કાગળ જોઈએ ને પેન જોઈએ, અને હવેના યુગમાં મોબાઈલ જોઈએ. બરાબર, કોમ્પ્યુટર હોય, આઈપેડ હોય, મોબાઈલ હોય. મોટાભાગે આઈપેડ કે કોમ્પ્યુટર તો હજી લોકો બહુ તરત લઈને બહુ ફરતા નથી હોતા, પણ મોબાઈલ તો બધાના ખિસ્સામાં હોય જ છે. તમે એમાં લેખ લખી શકો. ઇઝી એન્ડ ચીપ યટ ઇફેક્ટિવ અભિવ્યક્તિનું આ બહુ ઇન્ટરેસ્ટિંગ માધ્યમ છે. મને આનંદ છે કે મને તમે લેખ ઉપર બોલવાનું કહ્યું. નહીંતર મારી છાપ જોઈને ઘણા લોકો મને સિનેમા ઉપર જ સીધું બોલવાનું કહી દે છે કે તમે ફિલ્મો ઉપર બોલો. એ કંઈ બનાવી નથી. અભિષેક જેવા ઊભા રાખી દે તો એકાદ વખત આમ ડોકું કાઢ લો એક ફિલ્મની અંદર, એ સિવાય કંઈ મને એક્ટિંગે આવડતી નથી, ડબિંગ કરતા આવડતું નથી. પણ એ એક પ્રભાવ છે. શું કામ પ્રભાવ છે? કારણ કે હું સિનેમા ઉપર લખું છું. લેખનો પ્રભાવ છે. સમજવા જેવી વાત છે. જે માણસ ફિલ્મ બનાવતો નથી, ફિલ્મમાં એક્ટિંગ નથી કરતો, ફિલ્મ લખતો નથી, એને ફિલ્મવાળાઓ કેમ પ્રેમ કરે? ફિલ્મ બનાવવાવાળાઓ તો કરે. ચાલો, એમને એમ થાય કે આપણે આના 2 વખત બાજુમાં બેસું કદાચ લખીએ દેશે આપણા વિશે તો ફાયદો થશે. એટલે તો હું પ્રીમિયરમાં નથી જતો કોઈ ફિલ્મોના, કારણ કે લોકોની અપેક્ષા એમ હોય છે કે તમે પ્રીમિયરમાં આવ્યા એટલે તમે કાંઈક તો લખશો. હું તો મારા સ્વભાવ મુજબ જે કાંઈક લખું એમને પાછું ગળે ઉતરે નહીં. બધા એવા હોય છે એવું નથી કહેતો, પણ હું ઉદાહરણ આપું છું કે એ લેખની ઇમ્પેક્ટ જુઓ તમે, કે આજની તારીખે સિનેમા આટલું પ્રભાવશાળી માધ્યમ હોવા છતાં. હું મારા 1-2 નાનકડા કિસ્સા કહું. સલીમ ખાન સાહેબનો એક દિવસે મને ફોન આવ્યો. શાહરૂખ ખાનની ડોન રિલીઝ થઈ હતી ત્યારે મેં એક લેખ લખેલો કે ભાઈ ડોનમાં શાહરૂખ ખાનનો સ્વેગ છે, ડિરેક્શન સારું છે, હિટાઈ ગઈ હતી ફિલ્મ ત્યારે, બધું છે, સિનેમેટોગ્રાફી પહેલી ડોન કરતાં નેચરલી સારી જોવાની, પણ એમાં સલીમ જાવેદની સ્ક્રિપ્ટ નથી. એ વખતે તો સલીમ જાવેદ વચ્ચે બોલવાનો વ્યવહાર પણ નહોતો, છૂટા હતા. એમાં મેં એટલું લખ્યું ખાલી કે એક પ્રેક્ષક તરીકે ફિલ્મ જોતા જોતા કયો સીન કે કઈ ફિલ્મમાં કયો પાર્ટ સલીમ ખાને લખ્યો હશે ને કયો પાર્ટ જાવેદ અખ્તરે લખ્યો હશે ને અનુમાન મેં લખ્યા લેખમાં, કે આ જે છે ને આ વાત એ સલીમ ખાનની હોઈ શકે ને આ જાવેદ અખ્તરની હોઈ શકે. આજ ખુશ તો બહોત હોંગે તુમ કરીને જ્યારે દીવારમાં ભગવાનની સામે અમિતાભ જાય છે, એ જાવેદ લખી શકે. એમની એ કારણ કે બેને વાંચ્યા છે, ભલે સલીમ ખાન લખતા નથી, જાવેદ અખ્તર તો ગીતોય લખે. તો એ સિનેમા વાંચતા વાંચતા એક અનુમાન, સલીમ ખાને ઇન્ડિવિજ્યુઅલ જે ફિલ્મ લખી નામ, ફલક, કબજા, એના આધારે કહ્યું કે ભાઈ આ શક્તિનો આ જે સીન છે એ સલીમ ખાને લખેલો હોવો જોઈએ, કારણ કે એ રિફ્લેક્શન એમની ઇન્ડિવિજ્યુઅલ લખેલી ફિલ્મોમાં આવે છે. હની છાયાનો મને ફોન આવ્યો. હની છાયાનો એટલે આવ્યો, પહેલાં સલીમ ખાનનો પોતાનો આવ્યો તો મેં મૂકી દીધો કે મજાક કરે છે એમ કરી કે મેં સલીમ ખાન બોલ રહા હું. એટલે મેં કીધું કોણ સલીમ ખાન? તો કે આપને સુના હોગા સલીમ જાવેદ વાલે. તો મેં કીધું આ સલીમ જાવેદ વાળા સલીમ ખાન કેમ મને લેન્ડલાઇન ઉપર ફોન કરે? તો બધું મૂકી દીધો. પછી હનીભાઈનો ફોન આવ્યો કે જયભાઈ હું હની છાયા, એટલે હનીભાઈને ઓળખું. તો મને કે હું ખાન સાહેબની ઘરે બેઠો છું, એમને તમને ફોન કર્યો, તમે તો મૂકી દીધો, એટલે મારે કરવો પડ્યો. તો મને કે મેં તમારો લેખ એમને સંભળાવ્યો અને એટલા બધા રાજી થઈ ગયા કે ये कौन है, मैं जिसको मैं मिला नहीं हूँ, मुश्किल से 2-2.5 लोगों को पता है कि हमने कौन से सीन कब लिखे, उसमें से ये कहाँ से पैदा हो गया कि जिससे पता वो चल गया. તે વાત કરવી છે અમને તમારી સાથે. પછી મેં વાત अपोलॉजी करी. तो मैंने कहा कि भाई ऐसे तो लंबी बातें मुझे फ़ोन पे करने की आदत है नहीं, मैं तो पुराने ज़माने का इंसान हूँ. आप ऐसा कीजिए घर पे खाना खाने के लिए आ जाइए, तब लंबी बातें करेंगे. લેખ ક્યાંથી ક્યાં પહોંચાડે વ્યક્તિને. લેખ આર્ટિકલ, પણ એમાં જો તમે કશીક નવીનતા લઈ આવો, એમાં તમે કશીક રસિકતા લઈ આવો. મારી પાસે એક નાનકડી ફોર્મ્યુલા છે. સર્જકતા માટે તમારી પાસે 3 બાબત જોઈએ. એક છે નવીનતા. બધાને ખબર છે એ જ વાત કહેશો તો સર્જન કોઈ તમારું સાંભળવાનું જોવાનું નથી. બરાબર? આમ તમે શરૂ જ કરો, બરાબર, પ્રેમ ઉપરનો લેખ હોય ને તમે શરૂ કરો કે આજકાલની પેઢી છે એ તો પ્રેમમાં, આજકાલની પેઢી છે એ તો પ્રેમમાં, શરૂ કરો ત્યાંથી જ કોઈ વાંચવાનું નથી આગળ. આજકાલની પેઢી તો સાવ નથી વાંચવાની. બરાબર? કારણ કે તમે પ્રેડિક્ટેબલ થઈ ગયા છો, તમારામાં એ નવીનતા આવી જ નહીં. તમે એને ઘણી જુદી રીતે કહી શકો એ વાતને. તમારે આજકાલની પેઢીની જ વાત કરવી હોય તો એને પેકેજ કરતાં તમને આવડવું જોઈએ. તમે
કોઈ પણ વાતને લેખની મજા એ છે કે લેખમાં તમે નાટક લઈ આવી શકો, તમે સિનેમા લઈ આવી શકો, તમે સાહિત્ય લઈ આવી શકો, એટલે રસિકતા. તમે સંસ્કૃત કૃતિ પણ ઉપાડી શકો ને તમે ગ્રીક કૃતિ પણ લઈ આવી શકો. તમને કોમ્બિનેશન બનાવતા આવડવું જોઈએ કે હું ઇલિયાડની વાત કરું કે ઓડિસી. હમણાં જે ક્રિસ્ટોફર નોલાન ફિલ્મ બનાવે છે ઓડિસી, એ હોમર જેમણે એક મહાકૃતિઓ લખી, એક ઇલિયાડ અને એક ઓડિસી, અને યશવંત મહેતાએ અનુવાદ કરેલા એના બંનેના ગુજરાતીમાં. એટલે એવું નથી ગુજરાતના બાળકો પાસે, ગુજરાતના વાંચકો પાસે આ છે નહીં. આ ઓડિસી એ રામાયણની સમકક્ષ ગણાય એવી કૃતિ છે. એટલા માટે નહીં કે રામાયણ જેવી મહાન છે કે ગાથા છે કે જૂની છે, ના, એટલા માટે કે એમાં પણ એક રાજવી પોતાની પત્ની પાસે પહોંચવા માટે સંઘર્ષ કરે છે અને અલગ અલગ સિચ્યુએશનમાંથી પસાર થાય છે, અને એને પ્રલોભનો પણ મળે છે. ન એની પત્ની બીજા કોઈ સાથે જાય છે, ન એ રાજા બીજા કોઈ સાથે જાય છે. એ જમાનાના ગ્રીસના કલ્ચરમાં પણ બહુ નવી વાત ગણાય, અને ઓડિસી એટલે આટલી ફેમસ થઈ. અને એ વાત તમારી પાસે અનુસંધાન હોય ને, જો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે અનુસંધાન જોડવું પડે તો લેખ બને. તો તમે ક્યાંક ક્રિસ્ટોફર નોલાનની ઓડિસીની વાત કરતાં કરતાં રામાયણમાં જઈ શકો, અને રામ મંદિરની વાત કરતાં કરતાં ક્રિસ્ટોફર નોલાનમાં જઈ શકો. આ એમાલ્ગમેશન, આ મિશ્રણ જો તમે કરી શકો ને તો લેખમાં રસિકતા ઉમેરાય. ઐશ્વર્યા રાયના જ્યારે નવા નવા લગ્ન થયા હતા ત્યારે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા આવેલી, લાલ ઘરચોળું પહેરીને, અને એના સરસ ફોટા છપાયેલા. અને એ લેખમાં મારે એનો ઉલ્લેખ કરવાનો હતો. એક લેખમાં મારે, એ લેખ તો જુદો હતો, એના કંઈ ઐશ્વર્યા દ્વારકા આવી એના ઉપર મારે કંઈ કોલમનો લેખ લખવાનો ન હોય, પણ એના ઉલ્લેખમાં મેં ઉદયનભાઈ ઠક્કરને યાદ કર્યા. લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય, ઓહો દર્શન થઈ ગયા, બોલે જાદવરાય. આ વિચાર કરો, તમે વાંચ્યું હોય તો તમને યાદ આવે કે ભાઈ દ્વારકાધીશના દર્શને કોઈ સરસ ઐશ્વર્યા જેવી વિશ્વ સુંદરી જતી હોય તો એમાં દ્વારકાધીશ પણ પોખાય અને એનું સૌંદર્ય પણ પોખાય, અને છતાંય એ પોખવામાં કશી અવિવેક ન થાય. બંનેને સંભળાવી શકો તમે. દ્વારકાધીશ સામે ઊભા હોય તો એને સંભળાવી શકો, અને ઐશ્વર્યા ઊભી હોય તો એને સંભળાવી શકો. એવું શું કરાય? તો એક ક્ષમતા ધારો કે લેખક તરીકે મારામાં ન હોય પણ કવિ તરીકે ઉદયનભાઈમાં હોય, તો મારી જવાબદારી એટલી બને કે મારે કવિતાઓ વાંચા રાખવી જોઈએ. તો મારી પાસે આ પંક્તિઓ આવે, તો એ કંઈક શીર્ષક આવે, તો એ વાત આવે. હા, એટલે વિચારવા જેવું છે મિત્રો કે સામાન્ય સંજોગોમાં મેં કીધું ને લેખથી શું થાય. અમે લોકો લેખ વાંચતા વાંચતા, ગુણવંત શાહ અને ચંદ્રકાંત બક્ષી અમારા જમાનાના સ્ટાર્સ હતા. દરેક યુગને જેમ પોતપોતાના સુપરસ્ટાર્સ હોય, લેખો લખીને ડેવલપ થયેલા સ્ટાર. ગુણવંતભાઈએ તો એકાદ બે અપવાદ સિવાય કંઈક બીજી કવિતા વાર્તા લખી નહીં. બક્ષી સાહેબ તો વાર્તા, નવલકથા, કવિતા બહુ લખતા, પણ એક કોલમ લખતા એને કારણે એટલા ફેમસ થઈ ગયા. હજી ઘણા બક્ષી પ્રેમીઓ મળે તો મેં જોયું છે, આ બહુ યુનિક છે કે એ એમની નોવેલની ડિસ્કશન ઓછી કરે પણ એમના આર્ટિકલની ડિસ્કશન વધારે કરે. અને એમનો પણ એ મિજાજ હતો, એ બહુ કોમ્પેક્ટ લખતા, ટૂંકું લખતા, પણ એવા સરસ વર્ણનો લખે. બરાબર. સાવ નવી શરૂઆતમાં ફાલ્ગુની પાઠકના ગરબા જ્યારે બહુ જામેલા મુંબઈમાં, ને કંઈક ચંદ્રકાંત બક્ષી મુંબઈના શેરીફ હતા એ વખતે, ને એ આટા મારવા ગયા, કોઈ કે બોલાવ્યા હશે. તમને લખ્યું કે ગુજરાતીઓ જે રીતે મુંબઈમાં ગરબા લે છે એ હિમ પ્રદેશનું પેંગ્વિન સહારાના રણની ઉપર છૂટું મૂકી દીધું હોય એવા ઠેકડા મારે છે. હવે આ તમે તો વાંચીને આપણે, તમને જે થયું મને ત્યારે થયું હતું, અભિયાનમાં ખોલીને વાંચ્યું, મેં કીધું ક્યાં વાત, આ માણસ ક્યાંથી ક્યાં લઈ જાય કોઈક વાતને. આ એઆઈ નહીં કરી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે બક્ષી સાહેબ તો જતા રહ્યા, લઈ એને ફિટિંગ નહીં મળે જાજુ, પણ નહીં કરી શકે. આ તમે વર્ણન જ જુઓ ને. જો પેંગ્વિનની એક ડિસ્ટિંક્ટ સ્ટાઇલ હોય ચાલવાની, નાનું બાળક જે રીતે ધીરે ધીરે ચાલતું હોય ને ઠુમક ઠુમક, એમ પેંગ્વિન ચાલતું હોય. હવે એ ડિસ્ટિંક્ટ સ્ટાઇલ તો બરફ ઉપર હોય એની, એને સહારાના ગરમા ગરમ રણમાં મૂકી દો તમે તો બિચારું દાજી જાય તો કેવા ઠેકડા મારે. હવે આખા ગરબાના ઉલાળાને ક્યાંથી ક્યાં લઈ ગયા સાહેબ, તમે જુઓ. આ એ સમજવા જેવી વાત છે. પક્ષ પલટાનું એ વખતે બહુ બધું ચાલતું, હજી એ ચાલે જ છે, ખાલી હવે થોડું સટલ ચાલે છે. પક્ષ પલટો, એક પક્ષમાંથી બીજા પક્ષમાં માણસ જાય. તો બક્ષી સાહેબ એ વખતે એમના આર્ટિકલ, જો હું લેખમાં પણ માણસ કેવી ક્રિએટિવિટી લઈ આવી શકે, તો અમારા જેવાને યાદ રહી ગયું, તો એ અમરત્વ મળ્યું ને એક પ્રકારનું. સાહેબ તો ગુજરી ગયા, એને વર્ષો થઈ ગયા. તો એમણે લખેલું કે ભાઈ જેવી રીતે સર્કસની અંદર ટ્રેપીઝ આર્ટિસ્ટો
એક ઝૂલામાંથી આમથી આમ ઠેકડો મારતા મારતા બીજા ઝૂલામાં જમ્પ કરી જાય છે, એવી રીતે ભારતના રાજકારણીઓ એક પક્ષમાંથી બીજા પક્ષની અંદર ઠેકડો મારતા જાય છે. આ જે ઓબ્ઝર્વેશન્સ, એમની થોડી ખુમારી પણ હતી ને એમનો થોડો જુદા પ્રકારનો મિજાજ પણ હતો અને એમની સ્ટાઇલ પણ હતી અને એમની ઇમેજ બિલ્ડિંગ પણ હતી. એ પણ એમને આવડતું કે કેવી રીતે પોતાની જાતને કેરી કરવી. કોકે એમને કંઈક વિવિધ પ્રકારના પીણાઓ ઉપર એમણે, એટલે પરદેશી પીણાઓ, પરદેશમાં જઈને પીધેલા, એનો એક આખો આર્ટિકલ લખેલો. એમાં કોકે લખ્યું કે આ ચંદ્રકાંત બક્ષી જે છે એ આવું બધું લખે છે અને પાછું મેગેઝિનમાં છપાઈ પણ છે ને એનાથી ગુજરાતી વાચકોની નવી પેઢી ઉપર શું અસર થશે એને. તો બક્ષી સાહેબે એક બોક્સ મૂક્યું બીજા લેખની અંદર કે હું ચંદ્રકાંત ફલાણા કેશવલાલ બક્ષી, એમ કંઈક એમનું જે નામ હતું ત્યારે તો ભૂલાઈ ગયું મને, એમના પિતાશ્રીના નામ સાથે આખું વિજય દીનાનાથ ચૌહાણની સ્ટાઇલમાં નામ લખ્યું. એમ લખ્યું કે ભાઈ આ મારો જન્મ તારીખ છે, હું આ વર્ષે પુખ્ત 18 વર્ષનો થઈ ચૂક્યો છું, ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવી ચૂક્યો છું, મતાધિકાર ધરાવી ચૂક્યો છું. આ પુખ્ત વયના માણસે પોતાની કમાણીમાંથી શું ખાવું, શું પીવું, શું પહેરવું, શું ઓઢવું, એના માટે કોઈ ગંજીપાના પત્તામાં ચીપાઈ જતા દૂડી તીડી છગ્ગાની જરૂર નથી. હવે ગુજરાતીમાં એક જ લેખક છે એવું નથી. દરેકની પોતપોતાની શૈલી, દરેકની પોતપોતાની સ્ટાઇલ. નગેન્દ્ર વિજય વિજ્ઞાન લેખો લખે, વૈદિક ગણિત ઉપર એમનું ને સફારીનો જ્યારે પ્રાઇમ ટાઈમ હતો, હવે તો ઘણા વર્ષો વીતી ગયા એ બધી વાતોને, પણ મને હજી વાક્ય યાદ રહી ગયું છે કે વૈદિક મેથેમેટિક્સની કંઈક એમણે સમીક્ષા કરતો લેખ લખેલો. એમાં એમ લખેલું કે મમરાને પણ માઇક્રોસ્કોપ નીચે રાખો ને તો એ હિમાલય જેવો લાગે. કેવી સરસ વાત! જો આ વાત છે એ ડિફરન્સ છે, એ યુનિકનેસ છે લેખોની, કે તમે જુદું શું કરી શકો. વિજ્ઞાનની વાત તો વિજ્ઞાન જ રહેવાનું છે. તો અંગ્રેજીમાં લખનારો લેખક હોય, ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય, ઉર્દુમાં હોય, હિબ્રુમાં હોય, સ્વાહિલીમાં હોય, વિજ્ઞાનની વાતમાં સિદ્ધાંત નહીં ફરે. પણ તમારા પર્સનલ ટચ, તમારો પર્સનલ ઓબ્ઝર્વેશન જો લેખોમાં આપો. એક વખત પુત્ર કામેષ્ટિ યજ્ઞ થયો તો ભારતના દક્ષિણના એક રાજ્યમાં. તો થરૂર સાહેબ એમણે હસમુખ ગાંધી સમકાલીન નામનું એક અખબાર સરસ આવતું, એના તંત્રી, અને બહુ જલદ તેજાબી ભાષામાં લખતા. તેમણે એમ લખ્યું કે આ તો કઈ જાતનું કે ભાઈ આપણે એક બાજુથી અંધશ્રદ્ધા વિરોધી કાયદા બનાવીને બીજી બાજુથી યજ્ઞ કરવાનો એ દીકરા માટે જ કરવાનો, દીકરીઓ માટે નહીં કરવાનો. પુત્ર કામેષ્ટિ, પુત્રીઓને તો માગવાની જ નહીં, અને પુત્રીઓ જ નહીં હોય તો પુત્ર પેદા ક્યાંથી થશે. એવું કરીને એમ લખ્યું કે છતાંય આયોજકો છાતી ઠોકીને એમ કહે છે કે અમારો યજ્ઞ સફળ જવાનો છે. એમની છાતી ખાસી મજબૂત હોવી જોઈએ અને લોખંડની બનેલી હોવી જોઈએ, બાકી તો ભાંગી જાય આટલી બધી છાતી ઠોકવામાં. આવા બધા લેખકોને તમે વાંચો તો તમને આપણી ભાષાનો, એમના નિરીક્ષણનો એ બધો વૈભવ સમજાય. તો આ યાત્રા જે છે લેખનની, મારી તો છેલ્લી 5 મિનિટની વાત છે. હવે પછી કંઈક સવાલ જવાબ છે એવું હેતલે મને કહ્યું હમણાં કે ભાઈ ક્વેશ્ચન આન્સર પણ છે. પણ આ બધી વાતો પહોંચે એના માટે આપણે ગૌરવ લેવું જોઈએ કે ગુજરાતમાં હજી અખબારી લેખન, મેગેઝિનનું કટાર લેખન, એવા લેખનની પ્રવૃત્તિ ખાસી ચાલે છે. ઘણા બધા ભાષામાં તો બંધ થઈ ગઈ, ઓછી થઈ ગઈ. આજે ટાઈમ કે ન્યૂઝવીક કે એ લોકો એના કટાર લેખકોને હેલિકોપ્ટરમાં ઉડાડતા હશે, એને સ્પેશિયલ એક ફોટોગ્રાફ માટે ઘણા બધા પૈસા આપતા હશે, બધું હશે, એની ના નથી પાડતા. પણ એનો એક નીશ ઓડિયન્સ છે, આપણું માસ ઓડિયન્સ છે. આપણે ગુજરાતી તરીકેનું ગૌરવ પણ લેવું જોઈએ કે એ હજામતની દુકાને બેઠો બેઠો માણસ પણ પૂરતી ખોલીને વાંચતો હોય, અને એ સચિવાલયની અંદર બેઠેલા કોઈ અંડર સેક્રેટરી પણ પૂરતી ખોલીને વાંચતા હોય, અને એક જ સમયે વાંચતા હોય, એક જ લેખ વાંચતા હોય. આપણે એવું માનીએ છીએ કે એની ઇમ્પેક્ટ નથી, પણ એની ઇમ્પેક્ટ હોય છે. લેખોની ઇમ્પેક્ટ પડે છે. એટલે જે કોઈ અહીં યુવાન મિત્રો બેઠા છે એમણે લેખનની શરૂઆત કરવી હોય, પછી તમે વાર્તામાં જતા રહ્યો, તમે કવિતામાં જતા રહ્યો, તમે નાટકમાં જતા રહ્યો, સ્વાગત જ છે. કારણ કે લેખક માટે બધા જ સમાન છે, એના માટે કોઈ વાલા દવલા છે જ નહીં. લેખનો વિષય તો ગમે ત્યાંથી મળી શકે તમને, અને ગમે ત્યાંથી મળવો જ જોઈએ. તો જ એમાં જે મેં તમને 2 શબ્દો તો કહી દીધા, નવીનતા અને રસિકતા. ત્રીજો શબ્દ વિવિધતા આવે. કોઈ પણ લેખ તમારે યાદગાર કરવો હોય તો એમાં નવીનતા જોઈએ, એમાં રસિકતા જોઈએ. એટલે સાવ ચીલા ચાલુ કરતાં જુદી રીતે પ્રસ્તુત કરવા માટેની રસિકતા, રસ, એનું વાંચન, એના સંદર્ભો, અને ત્રીજું વિવિધતા જોઈએ. મોનોટોની ના હોવી જોઈએ. ઓશો રજનીશ ખૂબ બોલ્યા, એમાંથી કેટલા પુસ્તકો બન્યા, અને એમણે કોઈ જગ્યાએ જ્યારે પોતાની વ્યક્તિગત વાત કરી છે
ત્યારે એમણે કહ્યું કે ઘણા લોકો કહે છે કે તમે તો ઉપનિષદો ઉપર બોલો તો એમ લાગે કે તમે તો ઉપનિષદોના જ નિષ્ણાત છો, પછી તમે જૈન આગમ દર્શન ઉપર મહાવીર ઉપર બોલો તો એમ લાગે કે તમે મહાવીર નથી વાંચ્યા છે, તમે પછી મેડમ બ્લેટવસ્કી ઉપર બોલો તો એમ વાંચે ગુરજીએફના બ્લેટવસ્કીની એ જ તમારો એરિયા છે. તો એટલે રજનીશ કે હું તો કપડાં સુકવવાની ક્લિપ ઉપર 1 કલાક બોલું. મહાવીર ને કૃષ્ણ ને ગુરજીએફ ને બધા તો આસાન છે, કારણ કે એમાં તો કેટલું બધું મળે તમને બોલવા માટે. કે મેં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરેલી ને બોલવાની એકલા કે ભાઈ મારે વક્તવ્ય આપવું છે, યસ, ત્યારે એ પ્રેક્ટિસની અંદર મેં સાયકલના ટાયરની અંદર રહેલા આરા ઉપર બોલવાથી શરૂ કરેલું કે જો હું સાયકલના ટાયરમાં રહેલો આરો પેલું સળિયો એના ઉપર જો 1 કલાક બોલી શકું તો પછી ભવિષ્યમાં ઉપનિષદ ઉપર બોલીશ. આ પ્રેક્ટિસ લેખમાં હોવી જોઈએ, લેખક માટે હોવી જોઈએ. અને એનાથી જો તમે તમારી ઉડાનને તમારી યાત્રા ચાલુ કરો તો લખી ન શકો તો કાંઈ નહીં, કમસે કમ વાંચવાની યાત્રા ચાલુ કરી શકો, એટલું તો કરી જ શકો. એ તો તમારા હાથમાં છે જ. રમણલાલ સોની પશ્ચિમમાં પેદા થયા હોત તો એમ કરીને મેં એક લેખ લખ્યો, એમાં તો રમણલાલ સોની મળ્યા, એનો પરિવાર મળ્યો, અને એમના દીકરા હજી યાદ કરીને કહે છે કે તમારો એ લેખ છપાયો પછી અમારા દાદાને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો. બાકી સમિતિ એમને યાદ જ નહોતા કર્યા, બાળ સાહિત્યકારને થોડો દેવાનો હોય. પણ બાળ સાહિત્યકાર જીવતા હતા ત્યારે લેખ છપાણો તો મળ્યો. તો લેખ લખતા લખતા પણ ક્યારેક આવા સત્કાર્યો આપણા હાથે થઈ જાય ને તો એ પણ કોઈ સદાવ્રતની અંદર ભૂખ્યાને જમાડવાથી કંઈ કમ પુણ્યો નથી હોતા, કે જેમાં કોઈક એવી અંધારી જગ્યાએ તમારાથી અજવાળું જાય કે એ રોશન થાય, તમને કંઈક એવી વસ્તુ ઉપર આંગળી મુકાઈ જાય જ્યાં તમારી એક સામાજિક જવાબદારી પૂર્ણ થાય, જ્યાં તમને એમ લાગે કે આ વાત કોઈને ખ્યાલ નહોતો ને આપણે કહી તો લોકો સુધી પહોંચીએ, પછી એમ્પ્લિફાઈ થાય, પછી તો કોઈક ડાયરામાં પણ કહે ને કોઈ સિનેમામાં પણ કહે, પણ પછી એમ્પ્લિફાઈ થાય ત્યારે તમને સંતોષ થાય કે આ દીવો આપણે પ્રગટાવ્યો હતો ને, હવે જો આખી દિવાળી બની ગઈ. ધન્યવાદ. આભાર સાહેબ. કવિશ્રીની ભાષામાં કોઈ કશું કરતું નથી, આ તો બધું થાય છે. આ તો અદ્ભુત સંયોગ છે કે એક જ મંચ ઉપર લેખક, કવિ અને અભિવ્યક્તિ ધરાવતા પ્રવક્તા આપણી સામે છે. તો હું હવે પ્રેક્ષકોને હું પૂછીશ કે કોઈ પ્રશ્ન હોય તો આપણે સમય મર્યાદાના આધીન એકાદ પ્રશ્ન પૂછી લઈએ. जय श्री कृष्ण. ओके, किससे पूछना है ये भी बोलना. हाँ, जय श्री कृष्ण. थैंक यू फॉर टाइम एंड इनसाइट. क्वेश्चन टू जय सर. જય વસાવાડા. તમે જેમ કહ્યું કે લેખ લખવામાં નવીનતા હોવી જોઈએ, રસિકતા હોવી જોઈએ, વિવિધતા હોવી જોઈએ. આપણે જેમ મૂવીઝમાં ઓડિયન્સ કનેક્ટ કરે કન્ટેન્ટને, એમ લેખમાં આપણે એવું શું કરી શકીએ જેમાં તમે 3 વસ્તુઓ કીધી, એક એ અને બીજું એ કે હવે એઆઈ આવી રહ્યું છે તો સ્ટીલ છાપું બી હવે લોકો ઓછા વાંચે છે, રાઈટ? તો પછી તો ચેટ જીપીટીને જ પૂછી લેશે ને એમ કે સપોઝ મારે ટ્રમ્પ ઉપર કોઈ ન્યૂઝ જોવે છે કે મારે જે બી કોઈ કન્ટેન્ટ ઉપર જોવે છે તો પૂછી લેશે. તો ડુ યુ થિંક કે આર્ટિકલ વિલ બી રિલેવન્ટ? વેરી નાઇસ ક્વેશ્ચન. તમને પહેલો જવાબ એ આપી દઉં કે આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ. તમે ફિલ્મ બનાવો તો પણ એ જ જોઈએ, તમે લેખ લખો તો પણ એ જ જોઈએ ને, આઈડિયલી તો કવિતા લખો એમાં પણ એ જ જોઈએ. તમારી પહેલી 2 લીટીમાં, પહેલા પેરેગ્રાફમાં, પહેલા સીનમાં કશુંક એવું હોવું જોઈએ જેનું હુક સાવા માણસને આગળ વાંચવા માટે પકડી લે. આ આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ. તમારે એમ જ વિચારવાનું છે કે હું માહિતી નથી લખતો, ભલે તમે માહિતી લખતા હો, તમે માહિતી જ લખો છો. મેં ધારો કે એક લેખ લખ્યો હોય તો એ લેખ હમણાં જ મેં લખ્યો, હમણાંનો જો સાવ છેલ્લો લેખ મારો જે છપાયેલો છે એ સાઇટ ડે ઉપર હતો, એટલે બ્લાઇન્ડનેસ ઉપર, અંધત્વ ઉપર. હવે એમાં તમારે માહિતી જ આપવાની છે કે અંધાપો કેવી રીતે આવે છે, ભારતમાં ગુજરાતમાં કેટલા અંધજનો છે, એની શું શું સમસ્યા છે, ડૉક્ટરો શું કરી રહ્યા છે, શોધખોળ શું થઈ રહી છે. પણ મેં એની શરૂઆત કરી શીતાંશુભાઈની કવિતાથી, વેદના તું અંધ ન કર, વેદના તું નેત્ર દે. હવે એ સ્ટોરી ટેલિંગ છે,
કારણ કે પેલી સીધી માહિતી જ શરૂ કરો કે આટલા ટકા લોકોને બ્લાઇન્ડનેસ છે, તો માણસ વાંચે. હવે સવારના પોરમાં કોઈક વાંચતો હોય કે અત્યારે ક્યાં મારે આ વાંચવાનું છે, મારે તો આંખો છે એમ કરીને મૂકી દે. પછી એની વાતમાં એ આવી કે ભાઈ આંખો ન હોય તો તમારા જીવનમાં શું થાય, 1 કલાક માટે પણ આપણી આંખ કોઈક પાટો બાંધી લે, અંધારામાં મૂકી દે શું થાય. એમ અનુભવ સ્ટોરી ટેલિંગ કરતાં કરતાં હળવેકથી તમે ખેંચી જાઓ કે જો હવે હું તમને વાત કરું અંધત્વ એટલે શું. આ આર્ટિકલ લખવા માટે તમે જે કહો છો કે કેવી રીતે આ સિનેમામાં ને એ બધામાં સામે ટકવા માટે આર્ટિકલ તમે લખી શકો, તો સ્ટોરી ટેલિંગની આર્ટ જેની પાસે હોય એ જ લેખક કહેવાય. અધરવાઇઝ તો એ અહેવાલ થઈ ગયો, રિપોર્ટ થઈ ગયો, પછી તો એ જર્નલિઝમની એરિયામાં જતો રહ્યો. સાહિત્યના એરિયામાં લેખ જો તમારે લઈ આવવો હોય તો ફિલોસોફી, તમારું પોતાનું પર્સનલ ઓબ્ઝર્વેશન અને સ્ટોરી ટેલિંગ 2 વસ્તુ આવવી જોઈએ. તમારા ઓબ્ઝર્વેશનને સ્ટેન્ડ જ ન હોય, હું ગાંધીજી ઉપર લખું તો મારું એક સ્ટેન્ડ હોય છે એમને ડિફેન્ડ કરવાનું, એટલે હું લખતો હોઉં છું. હું પરદેશમાં ક્યાંક જાઉં ને, હું હમણાં જાપાન ગયો તો હમણાં જ યાદ કર્યું જિજ્ઞેશે, તો એક્સપોમાં ગયો તો એક્સપોમાં જઈને મારે પેવેલિયન કેટલા હતા ને બધું લખવું હોય તો હવે તમે કહો છો એમ ચેટ જીપીટીના યુગમાં એને જ પૂછે ને મને શું કામ પૂછે. તો એમાં મેં એક કહેવત જોઈ હોય તો એ કહેવત વાંચી હોય ત્યાં એની કંઈક સમીક્ષા આવે, કંઈક કોઈ વ્યક્તિને મળ્યો હોય તો એનું નિરીક્ષણ આવે, કોઈ ઘટના બની હોય તો એની આવે, એમાં કંઈક મારું વર્ણન ઉમેરવું હોય તો એ આવે. એટલે સાહિત્યના સ્પર્શ વગરનો લેખ ચાલે નહીં. અને સપોઝ હું એવો એજન્ટ બનાવું કે જેને હું પ્રોમ્પ્ટ આપી દઉં કે ભાઈ મને આવી રીતના સ્ટોરી ટેલિંગથી મને બધા હવે પછીના જે બી આર્ટિકલ્સ ને બધું છે, પણ એ બીજા કોઈના આર્ટિકલ્સ વાંચીને જ કરશે ને. અત્યારે તો જે અવસ્થામાં ગ્રોક, ચેટ જીપીટી, જેમાઈની બધા છે એ બીજું કશું જ અત્યારની અવસ્થા, ભવિષ્યની હું જાણતો નથી, તમે જાણતા નથી, ઇલન મસ્કે જાણતા નથી, બધા અત્યારે સ્પેક્યુલેટિવ છે. પણ અત્યારની અવસ્થા શું છે, ઇટ્સ અ બેટર કાઇન્ડ ઓફ સર્ચ એન્જિન. તમે એને પ્રોમ્પ્ટ આપશો એટલે શું કરશે, પ્રોમ્પ્ટ મુજબ સર્ચ કરશે, બહુ ક્વિક સર્ચ કરશે. નોર્મલ સર્ચ એન્જિન કરે એના કરતાં અનેક ગણી ઝડપથી કરશે. પણ એ પ્રોમ્પ્ટ તમે એમ લખો જય વસાવડાની શૈલીમાં ભજીયાનું વર્ણન લખી દો, બરાબર, તો એ પ્રયત્ન કરશે જય વસાવડાના જૂના લેખો ખંફોળીને એમાંથી ભજીયા 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 ગોતવાનો. એમાં વચ્ચે મકરંદભાઈ આવી જાય, એ ગોંડલ રહેતા ને નહીં ભજીયા ઉપર લખેલું છે, તો એવું ગોતશે, પછી એને મિક્સ કરશે ને તમારી સામે મૂકશે. એટલે જો ઓરિજિન જ નહીં હોય તો રિફ્લેક્શન ક્યાંથી આવશે? નાસ્તિ મૂલમ કુતો શાખા. એ અત્યારના તબક્કે તો આ છે વાસ્તવિકતા. એટલે અત્યારે બહુ હું મૂંઝાતો નથી. મારે તો એટલું જ ધ્યાન રાખવાનું છે કે એ જે સર્ચ કરે ને એ કન્ટેન્ટ સિવાયનો કન્ટેન્ટ હું પ્રોડ્યુસ કરું. હવે હું એ જ કન્ટેન્ટ પ્રોડ્યુસ કર્યા રાખીશ તો એ સર્ચમાં એ જ આવશે ને તો પછી મારી નકલ થવા માંડશે બહુ આસાનીથી. પણ હું જ મારી જાતની ગેમ બદલાવી નાખું, હું ઉપર ચડીને નીચેની સીડી તોડી નાખું તો મારાથી નીચે જઈ શકાય એમ જ નથી. હવે ફરજિયાત વધારે ઉપર જ જવું પડશે. એ રસ્તો અપનાવો તો કમસે કમ 1 દશકા સુધી તમે ચેટ જીપીટીઓને હંભાવી શકશો. 1 દશકા પછીનું હરી કરે સો હોય. થેન્ક યુ ફોર ટાઈમ. નમસ્કાર, મારું નામ વિરલસિંહ રાવલ છે અને બંને જયની જય. અને આ જેનઝી માટેનો જ સવાલ છે. તમે બંને જય જો જેનઝી હોય આજે તો અભિવ્યક્તિ કે લેખ કયા લખો? એમનું માઇક ચાલુ થાય ત્યાર સુધીમાં બહુ ટૂંકમાં કહી દઉં, કારણ કે માઇક કંઈક બંધ છે એટલે. અધરવાઇઝ તો હું તો હમણાં જ બોલ કરતો હતો, ક્યારનો કરું છું. હવે બીજાનો અવાજ સાંભળવા જોઈએ ને આપણે. પણ તમારે જેન ઝી માટે હું લખું એવી રીતે તમે કહો છો? હું તો જેન આલ્ફાનો વ્યક્તિ છું. હજી જેન ઝી તો બહુ જૂનું થઈ ગયું, એ તો સિનિયર લોકો થઈ ગયા હવે જેન આલ્ફા સામે. આપણે તો જેન આલ્ફાનું ન લખીએ. અને મને કંઈ એમાં કંઈ બહુ અટપટું લાગતું જ નથી. મેં તો કોલ્ડપ્લેના લેખ લખ્યા છે, ટેલર સ્વિફ્ટના લેખ લખ્યા છે, બરાબર. એ તો એ જ્યાં જ્યાં નવું થાય, મેં હમણાં તો કીધું નવીનતા, લેખક પોતે એને હક જ નથી વૃદ્ધ થવાનો. હું એવું અંગત રીતે માનું છું, લેખકનું શરીર વૃદ્ધ થઈ શકે, લેખકને વૃદ્ધ થવાનો હક જ નથી. તમે કાલિદાસ હો તો તમારે વર્ણન જે લખવાનું આવે, કોઈ માની લો કે શકુંતલાનું વર્ણન અભિજ્ઞાન શાકુંતલમમાં લખવાનું આવે ત્યારે તમે નથી સ્ત્રી, નથી દુષ્યંત, નથી કણવ, છતાં તમારે તો વર્ણન એમ જ લખવું જોઈએ કે જ્યારે તમે 16 વર્ષના એક ટીનેજર છો ને તમે વનમાં શકુંતલાને અત્યારે મૃગ સાથે કે ફૂલ સાથે ક્રીડા કરતા જોઈ રહ્યા છો. એટલે લેખકને અધિકાર છે જ નહીં ઘોડા થવાનો. જો લેખક ઘોડો થાય તો એમ સમજી લેવાનું કે સમાજ આપોઆપ જ એનું લેખન વાંચવાનું બંધ કરીને એને રિટાયર કરી દેશે. આ ફિલ્ડમાં ક્રિકેટ જેવા રિટાયરમેન્ટ નથી એનાઉન્સમેન્ટના.
આ ફિલ્ડમાં લોકો તમને રિટાયર કરી દે છે કે ભાઈ હશે કોક, હવે આપણે તો વાંચતા બચતા નથી એમ. એડવર્ટાઇઝમેન્ટની અંદર અમે એ જોતા હોઈએ છીએ કે જેન ઝી એ શું જુએ છે, શું વાંચે છે, એ શું અનુભવ કરે છે, અને એના 24 કલાકની અંદર એનું એટેન્શન સ્પેન એ ક્યાં ઇન્વેસ્ટ કરે છે, એના ઉપરથી તમને ખ્યાલ આવે કે શું ઝંખે છે અને તમે એની સાથે મેચ કરી શકો. પણ તમને એટલી વાત કહું કે ઘણા વખતે શું છે કે આપણા જ્ઞાન ભંડારો અને આપણું જે સંસ્કૃતિ જે બધું રીવેમ્પ થાય છે. મેઘાણી સાહેબે તો વર્ષો પહેલાં લખ્યું કે મોર બની થન ગ્રાન્ટ કરે, પણ અત્યારે આદિત્ય ગઢવી એકદમ હેવી મેટલ બીટ્સની અંદર કેટલી સુંદર રીતે એ જ વસ્તુને અલગ રીતે અનુભવ કર્યો, અલગ રીતે પ્રસ્તુત કર્યો. હવે મેઘાણી સાહેબ તો એમના સમગ્રતામાં, ભવ્યતામાં, એમની તમામ શક્તિ સાથે આપણા માનસ પટલ ઉપર અંકિત છે અને હજી હજારો વર્ષ સુધી રહેશે. એટલે જેન ઝીને તમે જે પણ તમે કમ્યુનિકેટ કરો છો તો એક જવાબદારી છે કે જે કંઈ આપણી પાસે જ્ઞાન સંપદા છે એને એમના રેન્જમાં, એમના મીટરમાં સેટ કરી અને તમે એને પ્રસ્તુત કરો તો એ લોકો ચોક્કસ લાભાન્વિત પણ થાય છે, એમને ગમે છે. એટલીસ્ટ હું ભગવદ્ ગીતા ઉપર બોલું છું તો મારા મેક્સિમમ જે શ્રોતાઓ છે જેનઝી છે અને એ લોકોને ખૂબ ગમે છે. એટલે એવું નથી કે અન્યથા તો બધા જે સંસ્કૃતથી એ લોકોને બહુ એમ થાય કે સંસ્કૃત બહુ અઘરી ભાષા છે, એટલે એમની પાસે હું જઈને આખું આમ શ્લોકની શૃંખલા કરી દઉં કે ક્રોધાદ ભવતી सम्मोहम सम्मोहा સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો એમાં એમને પાછું પેલું એમ થાય કે ઇટ ઇઝ નોટ કનેક્ટિંગ. પણ ક્રોધ ઉપર એમની ભાષામાં, એમના ભાવમાં, એમના ઉદાહરણો લઈ અને જ્યારે એમને વાત કરીએ ત્યારે પાછા એ સંસ્કૃતના શ્લોક શોધે છે કે આ વળી શું હતું, અચ્છા આવું છે. પછી સંસ્કૃત એમના માટે રિપલ્સિવ નથી લાગતું. એટલે પહેલાં એમની સાથે કનેક્ટ થાઓ, પછી એ લોકો પોતે શોધવા નીકળે છે. થેન્ક યુ. That was a lovely panel and a lovely discussion. It's very difficult to navigate a topic as complex as this because these three are very layered, very complicated ways of self-expression, and I think our panel made it so that we could all take home something very important with us tonight. With that, I would like to call upon stage Mr. Vision Rawal, Mr. Uma Shankar Yadav and Mr. Pradeep Sarang to please felicitate our panelists. ये लास्ट सेशन है आपका, तो कंक्लूड